લેક્ચર નંબર 18 આપણે શરૂ કરીએ છીએ. આ હોમવર્ક હતું, તમે બધાએ નોટ કરી લીધું હશે. લાસ્ટ આપણે ટેક્સ એક્સરસાઇઝ 19માં આવીને છોકરાઓ અટક્યા હતા ને એમાં પહેલાં ઓલરેડી એ પાર્ટ કરી પણ નાખ્યો હતો. ક્વેશ્ચન એવો હતો એમાં કે નીચેની આકૃતિમાં આપેલ આલેખો માટે યોગ્ય પરિસ્થિતિ સૂચવો. આપણે યોગ્ય પરિસ્થિતિ સૂચવવાની હતી. એમાં આપણે સમજ્યા હતા કે આ જે આપણો ગ્રાફ હતો એ એક્સ વર્સિસ ટીનો ગ્રાફ હતો. ત્યાં જે આપણે ગ્રાફ સમજ્યા હતા એ એક્સ વર્સિસ ટીનો, પોઝિશન વર્સિસ ટાઈમના ગ્રાફ માટેનું ડિસ્કશન. એમાં આપણે ફિઝિકલ સિચ્યુએશન ઓલરેડી એક વખત સમજી ગયા હતા કે એક્સ વર્સિસ ટીના ગ્રાફમાં અહીંયા હું સમય ટી ઇનિશિયલ કહું, એટલે કે શરૂઆતનો સમય. સમય કોઈ દિવસ ઋણ ન હોય. અહીંયા એવું નથી સૂચવતું કે સમય ઋણ છે. આપણે આ ગ્રાફ માટે કઈ ભૌતિક પરિસ્થિતિ હોય તો એનો ગ્રાફ આવો આવે એ સમજાવવાનું હતું. અહીંયા T1 સમય, અહીંયા આપણે T2 સમય કીધો હતો, પછી અહીંયા T3, અહીંયા T4 અને અહીંયા T ફાઇનલ. તો આપણે એવું સમજ્યા હતા, મેં તમને એવું સમજાવ્યું હતું, કોઈ એક બોલ હોય અથવા કોઈ એક પાર્ટિકલ હોય. અહીંયા આપણે આવી રીતના એની ભૌતિક પરિસ્થિતિ ડ્રો કરી નાખીએ છોકરાઓ, આવી રીતના. તો અહીંયા આપણે એવું કીધું હતું કે પહેલાં ઇનિશિયલ સમય ટીઆઈ હોય તો એ થી બી સુધી, ટીઆઈ થી ટીબી T1 સુધી, ટીઆઈ થી T1 સુધી બોલ સ્થિર હતો છોકરા. આ એવું સૂચવે છે કે બોલ ભાઈ કે બોલ કહી દો કે કોઈ કણ કહી દો એ સ્થિર છે. કેમ? કારણ કે એ થી બી સુધી તમે કોઈ પણ બિંદુ પાસે છોકરાઓ સ્પર્શક દોરો તો સ્થાન વિરુદ્ધ સમયમાં તમને ખબર જ છે કે ઢાળ બરાબર tan θ બરાબર તમને વેગ મળે. તો વેગ 0 છે. પછી બી થી સી એટલે T1 થી T2 સમય સુધી વેગ ધની છે. કારણ કે વેગ ધન શું કામ? કારણ કે થીટા તમે જોવા જાવ તો θ <90 છે, તો વેગ ધની છે. અને બીજી વાત કે વેગ અચળ પણ છે. ત્યારબાદ સી થી ડી ને ડી થી ઈ આખા માર્ગ પર જાઓ તો તમને ખબર પડે θ <90 આવે. θ <90 ધેટ મીન્સ વેગ ઋણ છે અને સાથે સાથે પાછો વેગ અચળ બી છે. અને આ ડી થી ઈ સુધી ચાલી ગયું અને પાછું ઈ થી એફ સુધી છોકરાઓ θ 0 થઈ ગયો. tan 0 મીન્સ કે વેગ 0 અને વેગ 0 એટલે એ સ્થિર છે. તો આને એકોર્ડિંગ આપણે અહીંયા એક આખી ફિઝિકલ સિચ્યુએશન એવું સમજ્યા હતા કે ભાઈ ટીઆઈ થી લઈને T1 સુધી તો સ્થિર હતું, પણ T1 પછી T1 થી T2 સમય સુધી છોકરાઓ અહીંયા આપણે T2 કીધી. તો T1 થી T2 સમય સુધી કોઈ પદાર્થ કે બોલ અચળ વેગથી ગતિ કરશે. એનો વેગ જે છે એ અચળ છે અને ધન છે. પછી T2 ટુ T3 ને T3 થી T4 સુધી જો છોકરાઓ θ <90, એટલે વેગ ઋણ અને અચળ. વેગ ઋણનો મતલબ એમ થાય કે પહેલા જે વેગની દિશા હતી હવે વેગની દિશા બદલાઈ ગઈ. મીન્સ કે આ બોલ આમ પાછો આવ્યો અને ત્યાં વેગ ઋણ આવ્યો અને એ બોલ પાછો આવીને જ્યાંથી એને અચળ વેગથી ગતિની શરૂઆત કરી હતી ન્યાનો ઊભો રહ્યો. તમે જોવા જાઓ તો અહીંયા જે રહ્યો ત્યારે ડેફિનેટલી આ T2 સમય હતો તો T2 ટુ T3 અહીંયા આવવામાં સમય લીધો. પણ T3 થી T4 જો છોકરાઓ એક્સ માઇનસ મળે છે, એક્સ ઋણ મળે છે. અને ઋણ એક્સ એવું સૂચવે છે કે જ્યાંથી તમે બોલને ફેંક્યો તો પાછો આવ્યો ત્યારે બોલ ત્યાં ને ત્યાં નો ઊભો રહ્યો. જે વ્યક્તિએ ફેંક્યો એની પાછળના કોઈ વ્યક્તિએ એને કેચ કર્યો અને પછી છોકરાઓ એ બોલ સ્થિર થઈ ગયો. ધેટ મીન્સ કે અહીંયા મારા હાથમાં બોલ હતો તો છોકરાઓ ટીઆઈ થી T1 સમય સુધી બોલ મારા હાથમાં રહ્યો. મેં બોલને થ્રો કર્યો છોકરાઓ, તો બોલને થ્રો કર્યો ત્યારે વેગ આ તરફ, બોલ ત્યાંથી અથડાઈને પાછો આવ્યો ત્યારે વેગ વિરુદ્ધ દિશામાં. જતી વખતે વેગ અચળ, આવતી વખતે વેગ અચળ. ખાલી ફેર એટલો હતો કે બોલને પછી મેં નો પકડ્યો, અહીંયા પાછળ કોઈક પર્સન હતો, એ પર્સને આ બોલને પકડ્યો અને ન્યા પાછો એના હાથની અંદર એ બોલ સ્થિર ભી. તો આવી કોઈ ભૌતિક પરિસ્થિતિ હોય એના માટે આપણને આવો ગ્રાફ મળતો હતો. આ ગ્રાફ ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં સમજી ગયા હતા. મેં ખાલી આજે તમને એનું ક્વિક રિવિઝન કરાવ્યું કે તમને પાછું એક વખત રિવાઇઝ થઈ જાય કે અહીંયા શું કહેવા માંગે છે. ખાસ આ ધ્યાન રાખજો કે પહેલા જ્યારથી એક્સ વધવાનું શરૂ થયું ને, બોલ પહોંચ્યો ત્યાં એક્સ કોઓર્ડિનેટ માઇનસ થઈ ગયું. મીન્સ હા ભાઈ સમયને આપણે ઋણ શા માટે કીધું? આ પરિસ્થિતિ સમજાવવા આપણે માત્ર પ્રથમ ચરણનો ઉપયોગમાં લઈ શકીએ ને? શું ફરીથી પરિસ્થિતિને સમજાવવા માટે? પરિસ્થિતિને આપણે વર્ણવી હોય તો આપણે માત્ર પ્રથમ ચરણનો ઉપયોગ કરી શકીએ. સમય ઋણ લેવાની શું જરૂર?
સમય ક્યાં આપણે ઋણ લીધો જ છે દોસ્ત. કયું સેન્ટર છે? ભુજ. હા, આમાં બેટા સમયને ક્યાં આપણે ઋણ, મેં ક્યાં માઇનસ ટીઆઈ લખ્યું, મેં ક્યાં માઇનસ T1 લખ્યું, મેં તો ટીઆઈ ને T1 જ લખ્યું છે. મારો કહેવાનો મિનિંગ એ છે કે સમયને આપણે ઋણ હોય જ ના શકે, પણ આ નેગેટિવ ટાઈમ એક્સિસ પર છે એટલે તમે સમયને ઋણ સમજતા નહીં, લેવાનોય નથી ને સમજવાનોય નથી. ઓકે, ઓકે સમય આમાં ઋણ લેતાય નહીં, સમજવાનું નહીં, પણ એને ગ્રાફમાં સમય ઋણ એક્સિસ પર આપ્યો તો આપણે અહીંથી સમજ્યું. ટીઆઈટી શરૂ કર્યું, ટીઆઈટી T1, T1 થી T2, T2 to T3, T3 થી T4, T4 થી T ફાઇનલ. મેં ક્યાં પ્લસ જ લીધું જ ને, હવે ક્યાં માઇનસ લીધું જ છે. ઓકે, હવે આ બી ઓપ્શન જે છે ને બી, આની અંદર ગ્રાફમાં એક આપણે મોડ્યુલમાં કરેક્શન કરીશું. અહીંયાથી ખરેખર ગ્રાફ આમ શરૂ, આમ છે આખો ગ્રાફ. બરાબર, એટલે અહીંથી આપણે એનસીઆરટી, એકચ્યુઅલી એનસીઆરટી ટેક્સ એક્સરસાઇઝ છે ને, એનસીઆરટીમાં જોવા જાવ ને તો આ ગ્રાફ આમ આપ્યો, તો ભાગ છે ગ્રાફનો, નથી એવું નથી. તમે બધા ડ્રો કરી નાખો મોડ્યુલની, આવી રીતનો પાર્ટ છે ત્યાં. હવે આમાંય પાછો સમય ઋણ નથી લેવાનો. સમય ઋણ ના હોય તો સમય એને શું કીધું છે કે આપણે કોઈ પર્ટિક્યુલર T1 થી સમય શરૂ કરશું, પછી T1 થી T2, T2 to T3, T3 થી T4 એમ ચાલવાનું. હવે આ એવું કહેવા માંગે છે આપણે આની માટે ભૌતિક પરિસ્થિતિ સૂચવવાની છે કે આ કઈ ભૌતિક પરિસ્થિતિ માટેનો ગ્રાફ હોય. તો જુઓ છોકરાઓ, કોઈ બી જ્યાંથી શરૂ થતો હોય ત્યાં માની લો અહીંયા હું સમયને કોઈ T1 સમય કહું તો પહેલા પ્રારંભિક વેગ તમારો ધન છે, કારણ કે ધન વાય અક્ષ ઉપર છે અને મહત્તમ છે. ધેટ મીન્સ કે આ કેવી ભૌતિક પરિસ્થિતિ ગઈ, એ ભૌતિક પરિસ્થિતિ હું તમને સૂચવું આને એકોર્ડિંગ કે ભાઈ માની લો તમે આ ગ્રાઉન્ડ પર છો અને ગ્રાઉન્ડ પરથી તમે કોઈ બોલ જે છે એને V0 જેટલા પ્રારંભિક વેગથી કે યુ જેટલા પ્રારંભિક મહત્તમ વેગથી થ્રો કરો છો. જેમ જેમ ઈ બોલ ઉપર જતો જશે, જેમ જેમ ઈ બોલ ઉપર જતો જશે એમ તમે જોવા જાવ તો છોકરાઓ એનો વેગ ઘટતો, જો એનો ત્યાં પહોંચ્યો એનો વેગ ઘટી ગયો. ફરીથી સમજાવું તો કોઈ ચોક્કસ સમય T1, અને હું T1 કહું છોકરા, અહીંયા પહોંચ્યો ત્યારે T2 કીધું, આમ T2 ભલે ને જે હોય આપણે એની કઈ લેવા દેવા નથી. T1 T2 તો T1 સમયે તમે બોલને થ્રો કર્યો ત્યારે વેગ વધારે હતો અને ઉપર તરફ હતો, કારણ કે વેગ ધન વાય અક્ષ ઉપર હતો. ગ્રાફ ધન વાય અક્ષ ઉપર છે એટલા માટે મેં યુ ને પ્લસ લીધું છું. યુ ની આગળ હું પ્લસ કરું તો પ્લસ યુ થી પછી શું થતો ગયો, સમય વધતો ગયો, વેગ ઘટતો ગયો, સમય વધતો ગયો, વેગ ઘટતો ગયો. સર આ ઉપર જ કેમ ફેંક્યો? યાદ કરો છોકરા, વી વિરુદ્ધ ટી નો ગ્રાફ છે. વી વિરુદ્ધ ટી ના ગ્રાફમાં હું ઢાળ બરાબર tan થીટા, અને તમને ખબર જ છે વી વિરુદ્ધ ટી માં હું ઢાળ tan થીટા બરાબર dv by dt પ્રવેગ કહી શકું છોકરાઓ. તો જોવો તો T1 થી T2 સમય સુધી માની લો અહીંયા મેં જ્યારે આને થ્રો કર્યો એ સમયને હું T1 કહું અને અહીંયા પહોંચ્યો કે જ્યાં એનો વેગ 0 થયો એ સમયને હું T2 કહું. તો T1 થી T2 સુધી તમે જોવા જાઓ તો થીટા ગ્રેટર ધેન 90 છે. થીટા ગ્રેટર ધેન 90 ધેટ મીન્સ કે અહીંયા છોકરાઓ થીટા ગ્રેટર ધેન 90 શોઝ કે tan થીટા ઋણ આવે. ધેટ મીન્સ કે પ્રવેગ છોકરાઓ ઋણ છે અને પ્રવેગ ઋણ છે. અને બીજી વાત કે થીટા અચળ છે, થીટા અચળ ધેટ મીન્સ tan થીટા અચળ એટલે પ્રવેગે અચળ. અને બહુ સમજી શકાય એવી વાત છે ને છોકરાઓ કે આ બોલને મેં ઉપર ફેંક્યો તો બોલ ઉપર ફેંક્યો એટલે યુ ઉપર હતો પણ જી તો હંમેશા નીચે જ હોય ને. અહીંથી જ્યાંથી આપણે થ્રો કર્યો ત્યાંથી સાઇન કન્વેન્શનનો યુઝ કરીએ તો અહીંથી ઉપર તરફ પ્લસ અને નીચે તરફ છોકરાઓ બધું માઇનસ આપણે લઈ લઈએ તો જી તો ઓલવેઝ ડાઉનવર્ડ જ હોવાનો ને, અને ડાઉનવર્ડ હોય એટલે આપણે એ બરાબર માઇનસ જી લઈએ છીએ ને. તો કરેક્ટ થઈ ગયું ને છોકરાઓ. જુઓ તમે અહીંયા કે થીટા ગ્રેટર ધેન 90, થીટા ગ્રેટર ધેન 90 એટલે પ્રવેગ ઋણ આવ્યો અને થીટા અચળ અને તમારો ગુરુત્વ પ્રવેગ એ અચળ જ હોય ધેટ ઇઝ 9.8 યા 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. વી અચળ માઇનસ, સમજાઈ જાય એવી વાત છે ભાઈ. અહીંયા T1 થી T2 સુધી એક તો જી નીચે છે અને બીજો ઋણ છે. નો પ્રોબ્લેમ એટ ઓલ. ભાઈ તરસાલી વડોદરા ફર્સ્ટ બેચ બોયઝમાં દીદી તને કીધું તું આજે તને કહેવાનું રોજ કે કરવાનું
ભાન ના પડે શાંતિથી બેસવું એમ. તો અહીંથી યુ વેગથી, એટલે આ બોલ જ છે માની લો, હમણાં હું તમને એક્સપેરિમેન્ટ કરી નહીં સમજાવું. મેં ઇનિશિયલ યુ વેલોસિટી આપી, T1 થી T2 સુધીનો વેગ ઘટતો ગયો. પછી હા ભાઈ, T1 થી T2 વેગ ઘટતા 0. એમાં થીટા ગ્રેટર ધેન 90 હતો એટલે પ્રવેગ ઋણ આવે, અને પાછો થીટા અચળ હતો એટલે તો જી અચળ હતો. પછી જોવા જાવ છોકરાઓ, તો પછી શું થતું જાય છે, તો કે અહીંયા આપણે હવે સમજીએ કે પછી વેગ પાછો ઋણમાં આવ્યો, વેગ ઋણ થયો અને ઋણમાં વધતો જાય છે, વધતો જાય. અને કોઈ T3 સમયે સડનલી એનો વેગ, ઈ જ સમયે એનો વેગ બદલાઈને ધન થઈ જાય છે અને પહેલા હતા એની કરતા ઓછો થઈ ગયો. ધેટ મીન્સ કે આ બોલને તમે છોકરાઓ અહીંથી આમ અપવર્ડ થ્રો કર્યો એટલે વેગ ઘટતો ગયો. ઈનો ઈ બોલ છોકરાઓ પાછો આવ્યો, વેગ વધતો ગયો, વેગ વધતો ગયો અને જેવો ઈ જમીન સાથે અથડાયા બાદ ઈ પાછો ફર્યો, જે ક્ષણે જમીન સાથે અથડાણો ઈ જ ક્ષણે પાછો ફર્યો એટલે પહેલા વેગ જે ઋણ હતો એ વેગ હવે ધન થઈ ગયો. જો વેગ ધન થઈ ગયો અને પહેલા જેટલો હતો એટલો ન રહ્યો, એટલે પહેલા જેટલી હાઈટ પર નહીં જાય. કેમ સાહેબ, હુકમ નહીં જાય? અરે બકા, કોઈ બી એક અહીંયા માની લો આપણે આ પોઈન્ટને હું એ કહી દઉં, આવું બધું કરાય નહીં. આ તો તમને સમજાવવા માટે કરું છું. A to B માટે તમે આ અચળ પ્રવેગી ગતિ જ છે. હા, અચળ પ્રવેગી ગતિ જ છે, કારણ કે જી તો અચળ જ છે. હું ફોર્મ્યુલા એપ્લાય કરું, v² - v02 = 2AD. ઇનિશિયલ યુ છે, ફાઇનલ 0 છે, તો તમે અહીંયા 0 - u² = -2gh કરો તો તમને ન સમજાઈ જાય કે u √2gh આવે. જો તો તમે પહેલા વેગ જે હતો પછી વેગ ઘટી ગયો. વેગ ઘટે બકા તો બે અચળ જી અચળ, તારી હાઈટ ઘટે જ તેને. એટલે પહેલા જે ઊંચાઈએ ગયો, અહીંથી આને ફેંક્યો ત્યારે પહેલા જે ઊંચાઈએ ગયો ઈ ઊંચાઈએ હવે પાછો નહીં જાય. અચ્છા, એટલે મેં પહેલેથી હું સ્ટાર્ટ કરું કે શરૂઆતમાં T1 સમયે છોકરાઓ શું હતું, તો કે T1 સમયે તમારો વેગ મહત્તમ હતો એટલે મેં ઉપર ફેંક્યો. વેગ મહત્તમ સાથે સાથે વેગ ધન બી. મહત્તમ તો દેખાય છે, ધન કઈ રીતે, તો કે ધન y અક્ષ ઉપર. પછી T1 થી T2 સુધી થીટા ગ્રેટર ધેન 90 એટલે પ્રવેગ ઋણ. તો પ્રવેગ ઋણ સમજાય છે સાહેબ કે T1 થી T2 સુધી વેગ ઉપર હતો પણ પ્રવેગ તો નીચે જ હતો, નીચે તરફ હું માઇનસ જે લઈ લઉં. ઓકે, અને જી અચળ છે તો થીટા અચળ. T2 to T3 સુધી તમે જોવા જાવ તો T2 to T3 સુધી શું થયું, તો કે વેગ ઋણ થઈ ગયો. સાચી વાત છે સાહેબ, હવે નીચે આવતો હશે, નીચે એટલે વેગ ઋણ. અચ્છા, થીટા સ્ટીલ અચળ, થીટા અચળ જ છે. તમે કોઈ પણ જગ્યાએ જોવા જાવ થીટા ગ્રેટર ધેન 90, થીટા અચળ જ છે. અને પાછું થીટા ગ્રેટર ધેન 90 એટલે પ્રવેગ ઋણ. એક તો પ્રવેગ ઋણ અને અચળ સમજાઈ જાય. પછી T2 to T3 સડનલી T3 સમયે શું થયું, તો કે વેગની દિશા બદલાઈ ગઈ. શું થયું હશે, તો કે આ બોલ જમીન સાથે અથડાણો હશે. એટલે પહેલા જે વેગ ઋણ હતો હવે અથડાઈને તો એ ઉપર આવે, એટલે પહેલા જે વેગ ઋણ હતો એ વેગ હવે ધન થઈ ગયો. અને એટલું જ નહીં, પહેલા જેટલો હતો એની કરતા ઘટી પણ ગયો. વેગ ઘટી પણ ગયો. અને વેગ ઘટી ગયો એટલે મેં તમને અહીંયા સમજાવ્યું, હાઈટ ઘટી. ધેટ મીન્સ બોલ હવે ઓછી હાઈટે ગયો હશે, ત્યાંથી પાછો આવે. જેવો અથડાય એટલે પાછા વેગની દિશા ઉલટાઈ ગઈ જોવો તમે. અને પહેલા જે હતો એની કરતા પાછો વેગ ઘટી ગયો. જો પાછો વેગ ઘટી ગયો, હવે પાછી મીન્સ દર વખતે અથડામણ પછી ઘટી જશે. તો આવું કોઈ ભૌતિક પરિસ્થિતિ હોય, કોઈ બોલ હોય, એ બોલને અહીંથી આમ થ્રો કરું, એ બોલ ટપ્પો પડતો જાય, એની હાઈટ ઘટતી ગઈ. જો તમે અહીંથી આમ તમે જો, તો મેં આમ ફેંક્યો, જો ઉપર આવ્યો, જો તમને દેખાતો બંધ થઈ ગયો. જો ઉપર આવ્યો એ દેખાતો બંધ થઈ ગયો. એક્ઝેક્ટલી આ ભૌતિક પરિસ્થિતિનો આ ગ્રાફ છે કે હું કોઈ બોલને યુ જેટલા પ્રારંભિક વેગથી ફેંકું તો ટપ્પા પડતી જાય, એની હાઈટ ઘટતી જાય. અહીંયા મેં યુ વેગથી ફેંક્યો, ઉપર ગયો, પછી ટપ્પા પડતા એની હાઈટ ઘટતી ગઈ એટલે સ્થિર થઈ ગયો. આવી કોઈ ભૌતિક પરિસ્થિતિ હોય તો એના માટે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ આવી રીતના મળે. દરેક ટપ્પા પછી જો જેવો ઈ ગ્રાઉન્ડ સાથે અથડાય છે, ગ્રાઉન્ડ સાથે અથડાણો એટલે તમારે સમજી લેવાનું, ગ્રાઉન્ડ સાથે અથડાય એટલે એક તો વેગની દિશા બદલાઈ જાય અને પહેલા જે વેગ હતો ને એની કરતા ઘટી જાય. પહેલા વેગ એટલો હતો, ઘટ્યો, સાવ ઘટ્યો.
દરેક ટપ્પા પછી એનો વેગ ઘટતો જાય, અને વેગ ઘટતો જાય એટલે તમે સમજી લો આ ઇક્વેશન મુજબ એની ઊંચાઈ ઘટતી જાય, એટલે ટપ્પાની હાઈટ ઘટતી ગઈ ઘટતી ગઈ ઘટતી ગઈ, આમ થતા જસ્ટ લાઈક ધેટ. હવે નીચે વ્યૂ ગયું તો આ બી આપણી ગ્રાફની સિચ્યુએશન થઈ. હવે આપણે સી માં આવીએ. બી બધાને રેડી? મેં શું સમજાયું ખબર પડી ગઈ? પક્કો? હાલ તો તરસાલી વડોદરા પહેલી બેચ ઉભો થઈ જાત તું. હા તું શું સમજાયું મેં સમજાવવા ગ્રાફની અંદર? સર બોલ છે અમુક પ્રારંભિક વ્યક્તિ તમે બનાવો તો નીચે આવે છે પછી એનું ઘટે છે ફરીથી પછી પાછું નીચે આવે છે ફરીથી એનું એક ઘટે છે. અહીંયા ગ્રાફમાં સમજાવ T1 થી T2 સમય સુધી શું કેવું તારું? વેગ ધન છે કે વેગ ઋણ છે? ધન. કેમ ધન? સર આપણે ઉપરની તરફ ગતિ કરે છે એટલે. પછી થીટા ગ્રેટર ધેન 90 કે લેસ ધેન 90? greater than 90 તો પ્રવેગ ધન થાય ને? ઋણ થાય. તો કેમ આમાં ઋણ કેમ આવ્યો? આપણે ક્યાં ઋણ છે પ્રવેગ? આપણે તો ઉપર તરફ ફેંક્યો ધન છે. નિશાની છે તે પ્રવેગ છે તે નીચે જાય સોરી પ્રવેગ છે તે tan theta greater than 90 હોય તો પ્રવેગ ઋણ થાય. તો હું વાત કરતો તો તું એની હારવાર? એટલે સર એને એક બતાવો તમે કે આ tan theta ઋણ થાય છે તે બધા. તો તને નહોતી ખબર પડતી બાજુવાળા? તું ઉભો થાય ભાઈ, તું બેસી જા. શું પ્રોબ્લેમ હતો તારે? અરે સર એટલે અમે લેટ જોઈન થયા ને તો પછી ખબર નથી. લેટ હું કેમ જોઈન થયા? અરે સર એટલે અમે રીડિંગમાં હતા ને તો બીજા ક્લાસમાં હતા પછી અમે સાયન્સ ખબર ના પડી પછી અમે લેટ જોઈન થયા. ના સર ટાઈમે જ હતા તરસાલી તરસાલી વાળા ટાઈમે જ હતા. સાહેબ તો કે જ છે અહીંયા કે તરસાલી ટાઈમે જ હતું. સર અમે સ્ટુડન્ટ અહીંયા જ હતા બટ અમે જે હતા ને એ બીજા ક્લાસમાં હતા. ઋત્વિક સર આપણે ચેક કરો આપણી સ્ક્રીન રેકોર્ડિંગની અંદર. તમારી સ્ક્રીને રેકોર્ડિંગ થતી જ હોય કે એ લોકો પછી શું કામ લેટ આવ્યા? બેસી જાય ત્યાં. હવે એટી ગ્રાફ, એટી ગ્રાફ એટલે આપણને સમજાઈ જાય છે કે આ પ્રવેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. આ એટી ગ્રાફ છે, પ્રવેગ વિરુદ્ધ સમયનો. હવે આમાં તે સમય અહીંયા હું ઋણ નથી લેવાનો, ઈ સમજાવું છું. અહીંયા સમય T1 થી અહીંયા સમય T2, T1 થી T2 સુધી પ્રવેગ 0 છે. જો ને હવે આમાં કોમન સેન્સ થી ગ્રાફ બનવાનો, કારણ કે પ્રવેગ વિરુદ્ધ સમયના ગ્રાફમાં ખાલી આપણને એરિયા અંદરથી કર્વ એટલે કે ટૂંકમાં ગ્રાફ વડે ઘેરાતું ક્ષેત્રફળ આપણને વેગનો ફેરફાર આપે. તો T1 થી T2 સુધી જોવા જાવ તો આપણને સમજાય જ છે ને છોકરાઓ, પ્રવેગ 0 છે. જો T1 થી T2 સુધી પ્રવેગ 0, નથી પ્રવેગ ધન, નથી પ્રવેગ વધતો, નથી પ્રવેગ ઘટતો. હા, T2 ટુ T3 સુધી એવી કઈક ઘટના બની કે પ્રવેગ વધીને પાછો 0 થઈ ગયો, અને પાછો T3 થી T4 સુધી પ્રવેગ 0, પાછો T3 થી T4 સુધી પ્રવેગ 0. પ્રવેગનો મતલબ વેગનો ફેરફાર છોકરાઓ. T1 થી T2 સુધી પ્રવેગ 0 એનો મતલબ કે વેગનો ફેરફાર 0, અને વેગનો ફેરફાર 0 નો મતલબ એવો થઈ ગયો કે વેગ અચળ. કારણ કે પ્રવેગ એટલે વેગનો ફેરફાર. પ્રવેગ 0 નો મતલબ વેગનો ફેરફાર 0, અને વેગનો ફેરફાર 0 ધેટ મીન્સ વેગ હતો એ નહીં થયો, ફેરફાર ન થયો. ફેરફાર ન થયોનો મતલબ હું કે જે વેગ હતો એ નહીં. અને પાછું છોકરાઓ સેમ T3 થી T4 સુધી આ જ ઘટના બની. T3 થી T4 સુધી વેગનો ફેરફાર 0, કારણ કે પ્રવેગ 0 એટલે વેગ અચળ. ખાલી ટૂંકમાં પ્રવેગ મળ્યો, અને પ્રવેગ મળ્યો અને બીજી લેંગ્વેજમાં કહો કે પ્રવેગ મળ્યો, બીજી લેંગ્વેજમાં કહું તો વેગ મળ્યો. વેગ ક્યારે મળ્યો? વેગ તો પહેલા મળતો જ તો, વેગનો ફેરફાર મળ્યો. એટલે પ્રવેગ મળ્યો એટલે વેગનો ફેરફાર મળ્યો. ક્યાંથી ક્યાં? T2 ટુ T3 સુધી વેગ વધ્યો, ઘટીને 0. તો આની માટે મારે ભૌતિક પરિસ્થિતિ ડિસ્ક્રાઇબ કરવાની છે. કઈ ભૌતિક પરિસ્થિતિઓ? જો એક બોલ હતો, હમણાં હું આ બોલ છે ને આ જ બોલ માટે આપણે ડિસ્કસ કરીએ છીએ. આ બોલ હતો, એ બોલ હતો એ કોઈ અચળ વેગથી જતો હતો. આમ બોલ અચળ વેગથી જતો હતો.
આમ જતો તો મસ્ત વી વ્યક્તિ જતો હતો અને સૂક્ષ્મ સમય માટે આ T1 થી T2 સુધી છોકરો આ બોલનો વેગ અચળ જ હતો. અચળ વેગથી બોલ જતો હતો અને સડનલી T2 ટુ T3 સમય માટે કોક એની ઉપર બોલ લગાડ્યું એટલે પ્રવેગ આવ્યો. તમે ધોરણ નંબર 9 માં ભણી ગયા છો બોલની ફોર્મ્યુલા F બરાબર m a. તો બોલ લાગે તો જ પ્રવેગ આવવાનો છે. તો અહીંયા જો ને T2 ટુ T3 સમય સુધી બોલ લાગ્યું એટલે પ્રવેગ આવ્યો. T2 ટુ T3 સમય સુધી છોકરાઓ એના ઉપર બોલ લાગ્યું. આ સમય દરમિયાન આપણે એવું કહી શકીએ શું લાગ્યું? બોલ લાગ્યું. બોલ લાગ્યું એટલે શું થયું તો કે એના વેગમાં ફેરફાર થયો. અહીંયા સુધી વેગ v હતો હવે અહીંયા શાયદ v1 હતો. ટૂંકમાં વેગ બદલાવાનો અને વેગમાં ફેરફાર થયો જેવા T3 સમય સુધી પહોંચ્યા એવું બળ લાગવાનું 0 થઈ ગયું. પાછો વેગ અચળ થઈ ગયો. વેગનો ફેરફાર 0 થઈ ગયો. હવે જરૂરી નથી છોકરાઓ કે અહીંયા v જ થયો હોય, મે બી v ડેશ થઈ ગયું. ટૂંકમાં અચળ વેગથી બોલ જતો તો થોડાક સમય માટે T2 ટુ T3 માટે કોઈ એની ઉપર બોલ લગાડ્યું. ત્યાં બેટ વડે એના ઉપર બોલ પર બોલ લાગ્યું. બેટ વડે બોલ પર બોલ લાગ્યું એટલે T2 ટુ T3 વેગ બદલાઈ ગયો. પછી જે હતો એનો એ રહ્યો. કારણ કે T3 થી T4 સમય સુધી પાછો T3 થી T4 સમય સુધી જો છોકરો વેગ 0, વેગનો ફેરફાર 0 વેગ અચળ. આ એક કેસ આવો થાય. આમાં બીજો કેસ આવો બી થાય કે એક બોલ આવી રીતના અચળ વેગથી જતો તો મસ્ત આ બોલ હતો અગેન અચળ વેગથી આમ જતો તો સામે આવી રીતનું બેટ આવ્યું. સામે આવી રીતનું છોકરા એક બેટ આવ્યું. એ બેટ સાથે બોલ કોલાઇડ થયો એટલે કે બોલ ભટકાનો પછી ડેફિનેટલી જે દિશા હતી દિશા બદલાઈ ગઈ. હવે બોલ આમ પાછો ફર્યો અને દિશા બદલાની એટલે વેગની દિશા બદલાની એટલે પ્રવેગ જ આવ્યો કહેવાય. કારણ કે બોલ પહેલા આમ જતો તો અહીંયા બેટ હતું, બેટ સાથે કોલાઇડ થયું એટલે કે અથડામણ પછી પાછો ફર્યો તો વેગની દિશા બદલાની જ કહેવાય ને. તો કે અહીંયા વેગ v1 હતો પાછો આવ્યો તો વેગ 2 થયો. સુરેન્દ્રનગર પહેલી બેચ બ્લેક ટી શર્ટ ઉભો થઈ જા બહાર નીકળી જા ક્લાસની ફટાફટ હાલ. તારા અહીંયા સેન્ટર એડમિન હોય ને બોલાવીને લાવ મને એની સાથે વાત કરાવ. આવી રીતના ટૂંકમાં બોલ હતો v1 વેગથી જતો તો તમે બેટ હતું બેટ સાથે અથડાઈને પાછો ફેર્યો યાર. એ સાહેબ આ v1 ની જગ્યાએ v2 કેમ લખી નાખ્યું? આ વેગની દિશા તો બદલાઈ ગઈ એટલે કે વેગ બદલાનો કહેવાય. વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ. એના મૂલ્યમાં ફેરફાર થઈ શકે, દિશામાં ફેરફાર થઈ શકે. જતો તો અહીંયા અથડાણો પાછો ફેર્યો. તો T1 થી T2 સમય સુધી બે રીતે ચાલે. આમ બોલ જતો તો અને T2 ટુ T3 સમય સુધી કોકે એની ઉપર બેટ વડે બોલ લગાડ્યું પ્રવેગ આવ્યો એટલે વેગમાં ફેરફાર થયો. આમે ચાલે. આમ બોલ આમ જતો તો બેટ સાથે બોલ અથડાણો અને પાછો ફેર્યો એટલે સૂક્ષ્મ સમય માટે છોકરાઓ સૂક્ષ્મ સમય એટલે કયો સમય? T2 ટુ T3 નાના એવા સમય માટે બેટ વડે બોલ પર બોલ લાગ્યું. બેટ છે કોઈ પ્રવેગ. તો આવી કોઈ ભૌતિક પરિસ્થિતિ હોય કે જેમાં બોલ પર કે કોઈ કણ પર સૂક્ષ્મ સમય માટે બોલ લાગે ને સૂક્ષ્મ સમય માટે બોલ લાગે એટલે પ્રવેગ આવે. પ્રવેગ હતું આમાં તે છોકરો પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખમાં આ તમે ઘેરાતું ક્ષેત્રફળ લ્યો અને વેગનો ફેરફાર. તો ત્રીજી પરિસ્થિતિ ટૂંકમાં ઈ ભૌતિક પરિસ્થિતિ માટેનો ગ્રાફ આવો આવે કે જેમાં સૂક્ષ્મ સમય T2 ટુ T3 સુધીની ઉપર બોલ લાગવાથી પ્રવેગ આવે. ચોથો ખરેખર એનસીઆરટીમાં આપ્યો નથી, આપણે મોડ્યુલમાં મૂક્યો છે. જે મેં તમને કીધું એમ કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ઈ ગ્રાફ છે. આ ઈ ગ્રાફ છે કે જેમાં ગઈ ઓલો ટપ્પો ખાય એમ જો ટપ્પાની હાઈટ ઘટતી જાય. ટૂંકમાં વેગ વિરુદ્ધ સમય પરથી જેનો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો છે. આ ટપ્પાની હાઈટ ઘટતી ગઈ જો ઘટતી ગઈ મારા હાથમાં આવી ઘટતી ગઈ એનો જ આ ટૂંકમાં બી જે છે એ વેગ વિરુદ્ધ સમયનો છે. એની માટે જ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગોતવામાં આવે કે ગ્રાફ ડ્રો કરવામાં આવે તો આવો આવે. જો દર વખતે હાઈટ ઘટતી જાય. રેડી બધાને? આ ક્લિયર એટલું? ઓકે. તો કેમ નો લેવો ભાઈ સેન્ટર એડમિન ને ત્યાંથી?
ઋત્વિક સર તમે એક કામ કરો, એની સાથે વાત કરી લો. યાદ છે સર. હા તમે સેન્ટર છે ને, એડમિન સર. તમને શું ઘટના બની ખબર જ ને? હા હા વાતું કરતો હતો એ. હા તો Continue. એની સાથે વાત કરી લો ને એના પેરેન્ટ્સને જાણ કરો. હા ઓકે. ફોન થવો જોઈએ કમ્પલસરી પેરેન્ટ્સને. ફોન તો અચ્છા ઓકે ચાલો. તો આ આપણે ક્વેશ્ચન જે આપણે લાસ્ટ લેક્ચરમાં બાકી હતો એ પૂરો કર્યો. હવે જેઈ એડવાન્સ 2000 નો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન સરસ ક્વેશ્ચન છે, જો આપણે ડિસ્કસ કરીએ. જેઈ એડવાન્સ 2000 ની અંદર અ બોલ ઇઝ ડ્રોપ્ડ વર્ટિકલ, હું ગુજરાતી કરું છું, ચિંતા કરો મત. ઓકે, આ કઈ દુનિયાનું શરૂ થઈ. અ બોલ ઇઝ ડ્રોપ્ડ વર્ટિકલી ફ્રોમ અ હાઇટ ડી અબોવ ધ ગ્રાઉન્ડ. એટલે અહીંયા આવી રીતના આમ ગ્રાઉન્ડ છે, એટલે આ જમીન છે, આ ગ્રાઉન્ડ છે, અને ગ્રાઉન્ડ પર આવી રીતના એચ હાઇટ નો એક ટાવર છે. આ ગ્રાઉન્ડ એટલે જમીન હાલશે ને, આટલું ઇંગ્લિશમાં લખ્યું તો જો ભાઈ, ઈ ઊંચાઈનું એક ટાવર છે, કારણ કે આટલું ઇંગ્લિશ તો આવડવું પડશે, નહીં તો ફ્યુચરમાં તમને વાંધો પડશે. સમજાય છે ને? ક્યાંક કંઈક કહેવાનું તો આવશે ને, તો આટલું ઇંગ્લિશ આવડવું જોઈએ આપણને. એ પાછું જો ઓલા બધા કેવા સમજે છે હારા, અમુક આ બધું તો આપણે ન કીધું હોય ને એવું સમજી જાય. આમાં વાતો કરવાનું નહીં હું. તો ડી હાઇટ પરથી અહીંથી ટૂંકમાં ક્યાંક ચડી ગયો હશે, એટલે ચડી ગયો એટલે ડી હાઇટના ટાવર પર ચડી ગયો હોય, ત્યાંથી એને આમ બોલને મૂક્યો, ઝૂમ, એવું કહે છે. બોલ ઇઝ ડ્રોપ્ડ, ડ્રોપ્ડ એટલે અહીંથી એને પરતો મૂક્યો, ડ્રોપ કર્યો એટલે મુક્ત પતન, મુક્ત પતન એટલે પ્રારંભિક વેગ. From a height d above the ground, it hits the ground and bounces up vertically to a height d by 2. એટલે that means કે છોકરાઓ અહીંયા મથરાય છે, આમ મથરાય છે, અને પછી d by 2 હાઇટ સુધી પાછો ફરે છે, d by 2 હાઇટ સુધી પાછો ફરે. હવે તમારે સમજી જવું પડે અહીંયા કે કેમ ઈ પાછો હારો ડી ઉડી પાછો કેમ ન ગયો. હવે એને કીધું છે કે પાછો નથી જતો. ધેટ મીન્સ કે અથડામણ બાદ ઈ એટલી જ ઊંચાઈ સુધી પાછો ન ગયો. ધેટ મીન્સ એનો વેગ ઘટી ગયો હોય છે. કારણ કે આપણે હમણાં જ પ્રૂવ કરી હતી કે v બરાબર ફોર્મ્યુલા √2gh. છોકરાઓ અહીંયા h ઘટી ગયો એનો મતલબ સમજી લો કે વેગ ઘટી ગયો છે, કે અહીંથી આમ એનો વેગ વધતો ગયો, વધતો ગયો, વધતો ગયો, વધતો ગયો, વધતો ગયો, વધતો ગયો, અહીંયા પહોંચ્યો, વધતો હુકમ ગયો, કારણ કે વેગ એ નીચે અને ગુરુત્વ પ્રવેગ g નીચે. વેગ અને ગુરુત્વ પ્રવેગ, ટૂંકમાં વેગ અને પ્રવેગ બે સમાન દિશામાં હોય કે સમાન સંજ્ઞામાં હોય તો ડેફિનેટલી વેગના મૂલ્યમાં વધારો થાય. વધતો ગયો, વધતો ગયો, વધતો ગયો, ત્યાં અથડાણો, પછી અથડાઈની પાછો ફેરો એટલે કેટલી હાઈટ સુધી? શું કામ ભાઈ, કેમ ઘટી ગઈ, કેમ ડી ઉડી પાછો કેમ ન ગયો? એટલા માટે પાછો ન ગયો કારણ કે છોકરાઓ એની એવા અથડામણ આપણે આગળ જતા ભણશું. અસ્થિતિસ્થાપક અથડામણ કે ચેપ્ટર નંબર 5 માં આખા કોઈ ટોપિક આવશે કે શું કામ ભાઈ એ હાઈટ સુધી પાછો ન ગયો. અહીંયા આપણે સ્વીકારી લેવાનું છે અને કીધું છે. નેગ્લેક્ટિંગ સબસિક્વન્ટ મોશન એન્ડ એર રેઝિસ્ટન્સ, મારે હવાના અવરોધને એ બધાને અવગણવાનું છે. ઇટ્સ વેલોસિટી v વેરીઝ વિથ હાઇટ h above the ground as, એટલે ટૂંકમાં ગ્રાઉન્ડની ઉપર તરફ વેગનો ઊંચાઈ સાથેના ફેરફારનો ગ્રાફ મારે ડ્રો કરવાનો છે. વેગનો h સાથેનો. હું સીધું કહી શકું સી તો ન જ આવે. કેમ ન આવે? કારણ કે વેગ અને ઊંચાઈ વચ્ચેનો સંબંધ રેખીય નથી. એસે બી હું રેખીય. જુઓ તો સુરેખા થયો કે નહીં, સુરેખાનો ગ્રાફ હોય તેનું સમીકરણ તમને ખબર જ છે, y = mx + c. એમાં y એક્સિસ પર કોણ છે? અહીંયા વેગ, અને x એક્સિસ પર કોણ છે? અહીંયા h. તો v અને h બેયની માથે એક એક ઘાત હોવી જોઈએ. આ સમીકરણ પરથી v ની માથે એક ઘાત છે, h ની માથે તો 1/2 ઘાત થઈ કહેવાય ને. અને મારે આમ લખવું પડે, આમ લખવું બરોબર. પાવર તો સુરેખા તો કોઈ કાળે નહીં આવે. ઈ વાત અહીંયા પાકી થઈ. હવે તો કે a b ને d, હવે સીધો તરત કેમ નક્કી કરાય ઈ સમજાવું. કે આ તમે એક્ઝામ આપવા બેઠા હો ને આવું પૂછાણું હોય તો હું વિચારું છું ને એમ વિચારે, પછી ડેપ્થ સાથે સમજાવ કે જો ભાઈ ઈ અથડાણો પાછો ફેર્યો, અહીંયા જો મેં ક્યાંથી મૂક્યો, જો તો
કેટલી ઊંચાઈથી મૂકું એ ઊંચાઈ સુધી પાછો ન આવતો. જો પાછો મારે ખરેખર એ ઊંચાઈ સુધી પાછો આવતો હોય તો અહીંયા આવવો જોઈએ ને. બોલ આવ્યો અહીંયા વેગ અને અથડામણ પછી વેગ ઉપર આવી ગયો. ધેટ મીન્સ કે વેગની દિશા બદલાવી જોઈએ. શું આમાં વેગની દિશા બદલાઈ? ના ના, પહેલા ધન ને પછી ધન નો આવે. શું આમાં વેગની દિશા બદલાઈ? ના ના, પહેલા ઋણ ને નો આવે. આ એક જ ગ્રાફ એવો છે કે પહેલા ભાઈ જો એક વખત ધન છે ને એક વખત ઋણ છે. ભાઈ આમાં હા વેગની દિશા કીધું એ ટીક કરી. સી શું કામ નો આવી શકે સમજા. ડી અને ડી માં છોકરાઓ વેગની દિશા જે છે એ બદલાતી નથી. એ જ એવો ગ્રાફ છે કે જેમાં વેગની દિશા આવો કેમ આવ્યો ઈ જો તો મેં છોડ્યો. કેટલી હાઈટ પરથી છોડ્યો તો કે ડી જેટલી હાઈટ, ડી ઊંચાઈ છોડ્યો ત્યારે પ્રારંભિક વેગ 0 હતો. તો સાચી વાત છે. જો છોકરા આ ડિસ્ટન્સ ને આપણે ડી કહી દઈએ, વેગ 0 છે. વેગ 0 છે. પછી જેમ નીચે આવતો જાય વેગ વધતો ગયો. છોકરાઓ જ્યાંથી તમે મુક્ત પતન કરાવ્યું, મારા વાલાઓ જ્યાંથી મુક્ત પતન કરાવ્યું ત્યાંથી નીચે તરફ હું માઇનસ ઉપર તરફ છોકરા પેલા વેગ ઋણ અથડાણો ત્યારે વેગ વધતા ધારો કે વેગ v થઈ ગયો, v મહત્તમ વેગ થઈ ગયો છે. અને પછી સડનલી એ જ ક્ષણે પાછો ફેર્યો એટલે જે વેગ ઋણ હતો એ વેગ ધન થઈ ગયો. પછી અને જુઓ આ કેટલું મોટું છે. જે વેગ હતો એ ઘટી ગયો એ સૂચવે છે કે વેગ ઘટી ગયો. પછી છોકરા વેગ ધન થઈ ગયો તો વેગ ધન, અને પછી વેગ ધન હતો વેગ ઘટતો ગયો. છોકરાઓ d/2 અંતરે પહોંચ્યો ત્યારે વેગ પાછો 0 થઈ ગયો. વેગ ઘટતો ગયો. d/2 અંતરે પહોંચ્યો ત્યારે વેગ 0 થઈ ગયો. હવે ત્યાંથી પછી આમ પાછો ફરે. અને જો v અને h બેની માથે એક ઘાત હોત, કારણ કે સ્ટ્રેટ લાઈન સુરેખા માટે સુરેખાનું સમીકરણ મળે એ માટે y અને x બંનેની માથે મહત્તમ ઘાત એક જ હોવી જોઈએ. જે અહીંયા તમને દેખાય છે એક મહત્તમ ઘાત અહીંયા આ ગ્રાફ માટે હોવી જોઈએ, અહીંયા નથી. 1/2. રેડી બધાને? ક્લિયર? પાક્કું? રાજકોટ ગુરુકુળ, જુનાગઢ, મોરબી, ઓકે ફાઇન, ઈડર, મહુવા. આજે કઈ ખુલ્લું નથી નીચે? ઓકે. આ બુક ખુલ્લી રાખ. તમ તારે બુક ખુલ્લી રાખવાની ના નથી પાડતો. ખુલ્લી આમાં શું છે પાછું, હું પછી ક્યારેક વાત કહીશ તમને. આજ જવા દો, ટાઈમ નથી. આ શું છે તમારે બધાને વેકેશન પડવાનું છે ને. હવે તો દિવાળીનું વેકેશન છે ને. હવે તો આજ છેલ્લો દી, કાલે છેલ્લો દી. બોલો તો જો ઊભો થઈ ગયો. બે જા તારા ડોહા, એ તો ઊભો થઈ ગયો. અત્યારે નથી પડતું ભાઈ, પછીની વાત છે. રાજકોટ ગુરુકુળ તો એને એમ થયું કે આ સાહેબે વેકેશન ડિક્લેર કરી દીધું. એને થેલા વેલા પેક કરીને રાખ્યા છે. મેં આજે એટલે જ લીધો. કાલે ઇંગ્લિશ મીડિયમનો લેક્ચર છે ને, મેં આજે શિફ્ટ કરી નાખ્યું. કારણ કે આખી રાત આજે પેકિંગ થશે ને કેટલું બધું કાંઈક આમ વિચારોમાં જ હુંય નહીં આગે. કારણ કે ત્યાં જેને ગામડે જવાનું હોય પોતાના કે સિટીમાં જવાનું હોય એટલે સમજાય. અને ફરવા જવાનું એ જ વિચારોમાં રહે. હું આટલું મૂકીને આવ્યો હતો. હવે આને મળીશ, ઓલું કરીશ, ફલાણું ઢીકરું પૂછડું. તો એ પછી શું છે, રાત્રે હુએ નહીં અને અહીંયા બગા ખાય. મારે નકામો એને ઘાયલ લેવો પડે. એની કરતાં એ સારું છે કે આજે કાલનો ટૂંકમાં શનિવારનો લેક્ચર ગુરુવારે જ લઈ લીધો. ચાલો હવે આપણે આ ગ્રાફ જોઈએ. સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ માટે આકૃતિમાં વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ દર્શાવ્યો. ઓકે ભાઈ, વેગ વિરુદ્ધ સમય. વાવ. તો વેગ વિરુદ્ધ સમય આપણને જીવનમાં બે વસ્તુ આપે. જો ઢાળ લ્યો તો પ્રવેગ આપે, અને જો ઘેરાતું ક્ષેત્રફળ લ્યો તો સ્થાનાંતર પથ લંબાઈ આપે. આપણે એને પહેલા શું પૂછ્યું? કર્ણનું સ્થાનાંતર શૂન્ય થાય. એટલે હાચુકલું વેગ વિરુદ્ધ સમય કેટલાથી કેટલા સેકન્ડ દરમિયાન? તો કે ભાઈ એને કઈ કીધું નથી, મારે કુલ જ લેવું પડશે. સ્થાનાંતર એટલે ઘેરાતું ક્ષેત્રફળ. હા આ ઘેરાતું ક્ષેત્રફળ પ્લસ એ, આ ઘેરાતું ક્ષેત્રફળ માઇનસ એ. A1 A2 નહીં કહું, કારણ કે જેટલું ઉપર ક્ષેત્રફળ છે એટલું જ નીચે ક્ષેત્રફળ છે. તો એ પ્લસ એ અને માઇનસ એ.
0 તો સાચી વાત છે, સાચી વાત. કણનું સ્થાનાંતર 0 છે, સાચી વાત, એટલે કે સાચી વાત. બી, કણ ગતિ દરમિયાન મૂળ માર્ગે પાછો આવતો નથી. મૂળ માર્ગે પાછો આવતો નથી. ના ના આવે જ છે ને. કણનું જો તો પેલા વેગ મહત્તમ હતો, પછી ઘટતો ગયો ઘટતો ગયો ઘટતો ગયો, વેગ 0 થયો, પછી વેગ ઋણમાં આવ્યો, પછી વેગ ઋણમાં આવ્યો. એ ખોટું થયું. મૂળ માર્ગે જ પાછો આવે છે. જો ને કેમ ખબર પડી? હે સાહેબ, મૂળ માર્ગે પેલા વેગ ધન ને વેગ કેટલો હતો? પેલા 5 હતો. પેલા 5 હતો, એ વેગ ઘટતા 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 0 થયો, પછી ઋણમાં છોકરાઓ 5 થયો. એટલે તમે આમ ઊભા હો અને તમે બોલને 5 મીટર પર સેકન્ડ થી ફેંક્યો, એટલે વેગ ધન, પછી વેગ ઘટતો ગયો ઘટતો ગયો ઘટતો ગયો, 0 થઈ ગયો, પછી પાછો આવ્યો, વેગ પાછો ઋણ -5 થઈ ગયો. એ જ માર્ગે પાછો આવ્યો ને. કેમ કે પાછો આવતો નથી, નહીં, એ જ માર્ગે પાછો આવે. ખોટું. પછી સી, 0 થી 5 સેકન્ડના સમયગાળાની સરેરાશ ઝડપ અને 5 થી 10 સેકન્ડના સમયગાળાની સરેરાશ ઝડપ સમાન છે. કે ભાઈ 0 થી 5 ને 5 થી 10 સરેરાશ ઝડપનું સૂત્ર યાદ કરો તો સરેરાશ ઝડપનું સૂત્ર થાય કાપેલ અંતર છેદમાં લાગતો સમયગાળો. હવે 0 થી 5 અને 5 થી 10 બેમાં સમય તો સરખો, અને છોકરાઓ કાપેલું અંતર એ સરખું. જોવું ને, કાપેલું અંતર કહું, જો કાપેલું અંતર લેવાનું કહું તો I a છે ને I h છે. કાપેલા અંતર માટે -a નથી. બે કેસની અંદર યસ, 0 થી 5 સેકન્ડમાં જેટલું ક્ષેત્રફળ ઘેરાય 1/2 પાયો ગુણ્યા વેધ કરો, 5 25 ભાગ્યા 2 12.5, તો I 12.5 છે. 0 થી 5 માં 12.5, 5 થી 10 માં 12.5, બેમાં કાપેલું અંતર હરખું, લાગતો સમય હરખો, તો આ સાસુ થઈ ગયું. સાસુ એટલે સોરી સાચું. 0 થી 5 સેકન્ડની સરેરાશ ઝડપ અને 5 થી 10 સેકન્ડની સરેરાશ ઝડપ સમાન છે. ક્યાં બાત હે. કણનો પ્રવેગ અચળ હોય, દેખાય જ છે. θ ગ્રેટર ધેન 90, θ ગ્રેટર ધેન 90, θ ગ્રેટર ધેન 90, θ ગ્રેટર ધેન 90. ત્યાં નથી વધતો, નથી ઘટતો, ત્યાં અચળ. જો અચળ, એ અચળ, 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 બધા અચળ. એટલે મલ્ટી ચોઇસ વાળો છે, બધા તો નહીં, પણ એ, સી અને ડી. એ, સી, કરેક્ટ. પછી નેક્સ્ટ, એ ભાઈ નેક્સ્ટ કે 0 થી 6 સેકન્ડના સમયગાળા માટે વેગ સમયનો આલેખ આકૃતિમાં આપ્યો છે. ક્યાં બાત હે. નીચે દર્શાવેલ જોડ કા જોડો. અચ્છા, પેલા વેગમાં થતો ફેરફાર. હવે વિચારાય કે આપણને ગ્રાફ કોનો આપ્યો છે? તો કે વેગ વિરુદ્ધ સમય. વેગ વિરુદ્ધ સમય પરથી હું ઢાળ લઉં, tan θ લઉં, મને પ્રવેગ મળે, અને ઘેરાતું ક્ષેત્રફળ લઉં તો મને સ્થાનાંતર કે પથ લંબાઈ. મેં અહીંયા એને વેગમાં થતો ફેરફાર પૂછ્યો છે, વેગનો ગ્રાફ હોય તો કોમન સેન્સ વપરાય. ટી બરાબર 0 સમયે વેગ કેટલો છે? 10, અને ટી બરાબર 6 સેકન્ડે વાય અક્ષ જો તો વાય અક્ષ 0 છે. આપણી પાસે વેગના ફેરફારનું સૂત્ર નથી. વેગનો ફેરફાર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 10 માઇનસ. પૂરું. તો વેગમાં થતો ફેરફાર પહેલા કેસની અંદર તમારો જવાબ -10. કેમ કર્યું? ફરીથી કહું, 0 થી 6 સેકન્ડમાં મને પૂછ્યું બધી ડિટેલ. વેગમાં થતો ફેરફાર 0 સેકન્ડે વેગ 10, 6 સેકન્ડે વેગ 0. હે બી 0 કેમ? ગ્રાફ જો ને, વાય અક્ષ ઉપર ત્યાં ગ્રાફ 0 થઈ જાય, વાય અક્ષ ઉપર. તો 0 -10 -10. હવે આવા મેચ ધ કોલમ છે ને, હાવ હેલા પડે. જોવાય તમારે કે પહેલામાં R એટલે બી અને ડી તો ન જ આવે, કારણ કે બી માં પહેલામાં ક્યુ કીધું, પહેલામાં એસ કીધું. તો હવે પૂરું. એ અને સી માંથી એક, તો એ અને સી માં એક હોય, પહેલામાં રહ્યું. બીજામાં બેમાં પી પી છે, તો હું બીજો ગણીશ તો હું જવાબ સુધી નહીં પહોંચી શકું. મારે સીધો ત્રીજો ગણાય, કારણ કે એમાં આર અને ક્યુ બદલાય. એક્ઝામ વખતે આપણે તો અત્યારે હું તમને સમજાવું છું, બધા જ કેલ્ક્યુલેટ કરશું, પણ મેચ ધ કોલમ વાળા ક્વેશ્ચન એક્ઝામમાં આઈટમ કરતા હો ને, ત્યારે જ્યાં જુદું પડતું હોય, જેમ કે ત્રીજા ઓપ્શનમાં જુદું પડે છે, એ અને સી માં પહેલામાં બેમાં આર છે, બીજામાં બેમાં પીપી છે, ત્રીજામાં જુદું પડે છે. ત્રીજો આપણે હવે સોલ્વ કરાય, પણ આપણે તો પહેલા બીજો કરીએ. બીજામાં હું પૂછે સરેરાશ પ્રવેગ. તો છોકરાઓ, સરેરાશ પ્રવેગનું સૂત્ર યાદ કરો. સરેરાશ પ્રવેગનું સૂત્ર વેગનો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર. સરેરાશ પ્રવેગ એટલે વેગનો ફેરફાર. હાલો ભાઈ, વેગનો ફેરફાર ગણિત લીધો છે. વેગનો ફેરફાર કેટલો છે? -10. સમય કેટલો? તો કે કેટલા સમયગાળામાં? 0 થી 6, તો 6 ઓછા 0 લખી નાખું. સો -10/6 એટલે -5/3. 5 દુ 10, 3 દુ 6,
-5/3 બીજામાં p. ઓકે, જો સરેરાશ પ્રવેગ આમ મેળવાય, એ સાહેબ વેગ વિરુદ્ધ સમય હોય તો હું થીટા લઉં, સ્પર્શક દોરું તો પ્રવેગ નો મળી, તો તાત્ક્ષણિક પ્રવેગ મળે ને, ક્ષણે ક્ષણનો પ્રવેગ મળે બકા. અને અહીંયા એને સરેરાશ પ્રવેગ પૂછ્યો છે, વાંચ તું વાંચ. હોય હંમેશા એમ બોલ્યો કે વેગ વિરુદ્ધ સમયમાં આલેખનો ઢાળ પ્રવેગ આપે. મેં ભણાવી દીધું છે કે હું પ્રવેગ બોલું તત્કાલીન જ હોય, તાત્ક્ષણિક જ હોય, અમારે બોલવું ન પડે સરેરાશ. વેગ સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ વેગ આપે તો એ છોકરાઓ તાત્ક્ષણિક જ હોય, તત્કાલીન વેગ જ હોય. કુલ સ્થાનાંતર જોવાનું છે. એ ભાઈ સ્થાનાંતર ગ્રાફ કોના વિરુદ્ધ કોનાનો? વેગ વિરુદ્ધ સમયનો. વેગ વિરુદ્ધ સમયમાં સ્થાનાંતરમાં કેમ જવું? તો કે છોકરાઓ ઘેરાતું ક્ષેત્રફળ લઈ લેવાનું. તો ચાલો છોકરાઓ, અચ્છા અહીંયા ક્ષેત્રફળ હું A1 કહું, અહીંયા હું A2 કહું. સ્થાનાંતર માટે તમને ખબર જ છે શું કરવાનું. તો સ્થાનાંતર આપણને પૂછ્યું હોય તો તમારે ઉપરના ક્ષેત્રફળમાંથી નીચેનું ક્ષેત્રફળ બાદ કરવાનું. ઉપર લખાવો, ચાલો 1/2 પાયો ગુણ્યા વેધ આપણે લખીએ. 1/2 પાયો કેટલો? 0 અને 2 એટલે 2 ગુણ્યા આ કેટલું? 10 માઇનસ 2 2 ગયા A2 માં તે 1/2 આ કેટલું? 6 ઓછા 2 એટલે 4 4 ગુણ્યા -10. માઇનસ નહીં લખવાનું છોકરાઓ, ઓલરેડી લખી જ નાખ્યું મેં આગળ. 2 2 4 તો અહીંયા 10 -20 10 -20 -10. તો છોકરાઓ કુલ સ્થાનાંતર r આવે અને અહીંયા r છે એ કરેક્ટ થઈ ગયો, સી રોંગ થઈ ગયો. પછી 2 સેકન્ડે પ્રવેગ એટલે તાત્ક્ષણિક પ્રવેગ પૂછે, સીધો તમને થીટા પરથી લખતા આવડે. પહેલામાં r, બીજામાં p, ત્રીજામાં પાછું r આવ્યું, ચોથામાં s. પછી આ ક્વેશ્ચન ગ્રાફિકલ ટૂલ્સ 80 માં પહેલો, આપેલ આલેખ માટે નીચેનામાંથી શું સાચું છે? જોઈએ. એ પ્રારંભિક પ્રવેગ અશૂન્ય છે. પ્રારંભિક પ્રવેગ એટલે કયા સમયે હોય? તો કે ટૂંકમાં કયા સમયની સ્થાન છે. ત્યાં છોકરાઓ એ છે, ત્યાં છોકરાઓ x છે. તો ભાઈ x0 છે ત્યારે તો પ્રારંભિક પ્રવેગ અશૂન્ય છે. શૂન્ય ક્યાં છે? શૂન્ય તો જો ગ્રાફ આમ હોત. ટૂંકમાં x0 ત્યારે a0 હોય તો એમ કહી શકું કે જ્યારે સ્થાન 0 છે ત્યારે તમારો પ્રારંભિક પ્રવેગ 0. એમ કીધું કે પ્રારંભિક પ્રવેગ અશૂન્ય છે, તો સાચું થઈ ગયું. પણ ફટાફટ એ ટીક કરીને આગળ નહીં વધી જવાનું, કારણ કે આમાં એક ઓપ્શન એવો છે કે ઉપરના ત્રણેય સાચા છે, તમારે બાકીના બધા ચેક કરવાના. બી પ્રવેગ અને સ્થાનાંતર એકબીજાના સમચલનમાં છે. વાત બી સાચી છે. ગ્રાફ સુરેખા આવ્યો, રેખાનું સમીકરણ y બરાબર mx પ્લસ સી. યાદ કરો, y ની જગ્યાએ y અક્ષ ઉપર મૂકવાનું હોય એ આવે, એ x ની જગ્યાએ x અક્ષ ઉપર હોય એ મૂકો x. આ m શું છે? ઢાળ આમ નામ રહેવા દઉં, સી આમ નામ લેવા દઉં, એ નો હાઈએસ્ટ પાવર 1, x નો હાઈએસ્ટ પાવર 1, તો એ ચલે છે x લખાય. ઢાળે અચળ છે, જો થીટા અચળ છે, નથી વધતો નથી ઘટતો, સી તો અચળાંક જ છે, તમે અંતઃખંડ કહેતા હતા, એ ચલે છે x. સાચી વાત ભાઈ. પ્રવેગ અને સ્થાનાંતર એકબીજાના સમચલનમાં છે, કરેક્ટ. સી આલેખનો ઢાળ અચળ ધન પૂર્ણાંક છે. સાચી વાત. આલેખનો ઢાળ જે આવે થીટા <90 છે, ત્યાં <90 બકા, ત્યાં <90 તો ઢાળનું સૂત્ર tan થીટા, થીટાની વેલ્યુ <90 હોય તો તમને tan થીટા ધન જ મળે. આલેખનો ઢાળ અચળ ધન પૂર્ણાંક છે, સાચું. ઇટ મીન્સ મારો જવાબ થશે ડી. ઉપરના ત્રણેય સાચા. તો ક્યારેક ઉતાવળમાં પહેલું સાચું જોઈને સીધું ટીક કરીને આગળ વ્યૂ જવાનું નહીં, ત્રણેય સાચા છે. આ એક હોમવર્કમાં આપ્યો છું. આ જો આકૃતિમાં ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સ્થાનનો આલેખ દર્શાવેલ છે. ઓકે, વેગ વિરુદ્ધ સ્થાનનો આલેખ દર્શાવેલ, જેમાં પ્રવેગ a અને વેગ v છે. તો ગ્રાફ પરથી a બાય b, તો મને સમજાય કે a બાય b કરવું હોય મારે અહીંયા થીટા ધારવું પડે. ધેટ મીન્સ કે અહીંયા ઢાળ લેવો પડે. અહીંયા સ્પર્શક ડ્રો કરું તમારે એમ લખાય કે ઢાળ બરાબર tan થીટા, tan થીટા બરાબર સામેની બાજુ છે પાસેની બાજુ a બાય b. સાહેબ કોના વિરુદ્ધ કોનાનો? જો વેગ વિરુદ્ધ સમય હોત
તો હું કહી દે કે ઢાળ તમને સીધો tan θ પ્રવેગ આપે, સમય નથી ને તો સ્થાન છે, તો સાહેબ શું કરશું? આવું આપણે કઈ ભણ્યા જ નથી. મેં કોમન સેન્સ એટલા માટે તમને બધાના પ્રૂફ મેં આપ્યા. યાદ હોય ને, સ્થાનાંતર વિરુદ્ધ સમયમાં મેં પ્રૂફ આપ્યું હતું dx/dt v કેમ થાય, વેગ વિરુદ્ધ સમયમાં મેં પ્રૂફ આપ્યું હતું dv/dt કેમ આવે. અહીંયા પ્રૂફનો મિનિંગ શું? ત્યાં કાંઈક વેગ હશે, આટલો વેગનો ફેરફાર ને આપણે નાનો એવો ફેરફાર dv કે મોટો એવો ફેરફાર ડેલ્ટા v લખી શકો. dv કીધું, dv છે. ત્યાં કંઈક સ્થાન જુદું હતું, એક સ્થાન જુદું હતું. આટલા એવા નાના એવા આ ભાગને હું સ્થાનનો ફેરફાર dx નો લઈ આવું, અને છોકરાઓ આટલા એવા ફેરફારને આપણે dv લઈ લઈએ, આટલા એવા ફેરફારને dx લઈએ, તો tan θ બરાબર સામે નાનો એવો ફેરફાર, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કરો મારા વાલાઓ, dx નો સામે b માં નાનો એવો ફેરફાર dv, x માં નાનો એવો ફેરફાર dx, તો tan θ બરાબર a/b બરાબર dv/dx હું કહી શકું. અને ઉપર નીચે અંશ અને છેદને હું dt સાહેબ dv/dx એટલે વેગ છેદમાં સ્થાનાંતર એવું આપ્યો જ નથી. તો કોમન સેન્સ વાપરો ને કે ભાઈ ઉપર અને નીચે સમય વડે ભાંગવું, તો આવું ગણિત હા પાડે, હા ગણિત હા પાડે. dv/dt અને dx/dt સૂત્ર આવી ગયું. dv/dt વેગનું સમયની સાપેક્ષ વિકલન તમને છોકરાઓ પ્રવેગ આપે તો અંશમાં પ્રવેગ આવે, અને છેદમાં dx/dt સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન તમને વેગ આપે તો વેગ આપે, b પ્રવેગ આપે. થઈ ગયું છોકરો વાત. લા ખબર પડી, આવો ક્યારેક ગ્રાફ આવે તો tan θ બરાબર a/b તો થાય જ છે. ત્યાં વેગનો સૂક્ષ્મ ફેરફાર dv લઈ લેવાનો, સ્થાનનો સૂક્ષ્મ ફેરફાર dx લઈ લેવાનો, પછી સમય વડે ભાંગવું પડે એવું વિચારી લેવાનું. એ આપણો આઈડિયા આવવો જોઈએ કે પછી ઓપ્શન જોવાના કે આ બે માં સમય વડે ભાંગી નાખું તો પ્રવેગના છેદમાં વેગ સેટ થઈ. હવે વેગ એ સદિશ રાશિ છે, તેમાં ત્રણ રીતે ફેરફાર થઈ શકે. પણ આપણે એક નવો ટોપિક શરૂ કરીએ છીએ અહીંયા છોકરાઓ. એ નવો ટોપિક છે નિયમિત વર્તુળાકાર ગતિ, યુનિફોર્મ સર્ક્યુલર મોશન. પહેલા આપણે છોકરાઓ સર્ક્યુલર મોશન, વર્તુળાકાર ગતિ આપણે હેડિંગ આપીએ. નવી થિયરી ગ્રાફનું જેટલું કાંઈ હતું એ બધું અહીંયા પૂર્ણ થયું છોકરાઓ. હવે આજે આપણે એક નવો ટોપિક કે જે માત્ર 30 મિનિટમાં જ પતી જાય એવું છે, 30-40 મિનિટમાં, એ આપણે શરૂ કરીએ છીએ, દેટ ઇઝ વર્તુળાકાર ગતિ. હવે આ જે ટોપિક છે વર્તુળાકાર ગતિ વાળો, આ ખરેખર આપણે ચેપ્ટર 5મું પતશે ને, તમારું 5મું ચેપ્ટર, આ બીજું ત્રીજું છે. બીજા ત્રીજા ચેપ્ટરની અંદર આજે આપણો 18મો લેક્ચર છે. હવે માત્ર 4 લેક્ચર બાકી છે પ્રક્ષિપ્ત ગતિ, જે વેકેશન પછી આપણે લેશું, એટલે 22 લેક્ચર જેવું થશે. આપણો સિલેબસ પતી જશે. સોરી, સિલેબસ નહીં, બીજું ત્રીજું ચેપ્ટર પતી જશે. તો બીજું ત્રીજું ચેપ્ટર, કારણ કે 2 ચેપ્ટર એક સાથે પતાવીએ છીએ, એટલે તમે સમજી લો પર ચેપ્ટર 10-11 લેક્ચર તો થવાના છે, એટલે આપણા પતશે એટલે સીધા 2 ચેપ્ટર પતશે. તો અહીંયા આજે 4 લેક્ચરનું કામ એટલા માટે જ મેં આજે શરૂ ન કર્યો, કારણ કે આજે હું શરૂ કરું પછી પાછું વેકેશનમાં તમે મને ખબર જ છે કે કેટલું યાદ રાખીને, અને વેકેશનમાં કેટલું બધું તમે ભણીને આવવાના છો કે મારે તમને વેકેશન પછી કાંઈ રિપીટ કરાવવું જ ન પડે, મને ખબર જ છે. પણ તોય મેં આજે શરૂ એ ટોપિક ન કર્યો. હું એમ સમજાવતો હતો 5મા ચેપ્ટરમાં આપણે પહોંચશું ને, તો એમાં સર્ક્યુલર મોશન આખો એક ટોપિક છે, વર્તુળાકાર ગતિ. 7 થી 8 લેક્ચર ચાલવાનું, એટલો મોટો ટોપિક છે. આજે ખાલી એનો બેઝ ભણવાનો છે, એટલા માટે ભણવાનો છે કારણ કે નાનો એવો પાર્ટ તમારા બીજા ત્રીજા ચેપ્ટરની અંદર આપ્યો છે, મોડ્યુલમાં આપ્યો છે, એના નાના નાના ક્વેશ્ચન છે. તો તમે સાવ અજાણ ન રહ્યો, અને આપણી પાસે આજે 30-35 મિનિટનો ટાઈમ છે, તો બે મેચ થઈ જાય, એટલા માટે હું નાનો એવો ટોપિક ભણાવું. ટોપિક ઇઝી છે, એક ફોર્મ્યુલા સીધી યાદ રાખવાની છે, એનો પ્રૂફ મેં કીધું એમ કે ચેપ્ટર નંબર 5માં તમારે આવવાનું છે. પણ જે કોન્સેપ્ટ અહીંથી હું ડિલિવર કરીશ એ તમારી માટે સાવ નવો છે અને શાંતિથી સમજવો પડે એમ છે. ખરેખર વર્તુળાકાર ગતિ તો તમારે 9મા ધોરણમાં આવી જ ગયું, વર્તુળાકાર ગતિ કોને કહેવાય. તો અહીંયા
આપણે ટોપિક શરૂ કરીએ છીએ, બધા શાંતિથી સમજશે અને 30-35 મિનિટ પછી હું ક્વેશ્ચન રાઇઝ કરીશ. જો 2 પ્રવેગ આવવાના છે, કેન્દ્રગામી પ્રવેગ ને એક ત્રિજ્યાવર્તી સ્પર્શીય પ્રવેગ. કેન્દ્રગામી પ્રવેગ ને બીજો સ્પર્શીય પ્રવેગ. આ બે વચ્ચે શું ડિફરન્સ છે હું ગમે એને ક્વેશ્ચન રાઇઝ કરીશ. બરાબર ધ્યાનથી સમજો. ગમે સેન્ટરમાં છેલ્લે ખીજાવવું ન પડે, પહેલા કહી દઉં છું, બધું સાંભળો જ તે. છેલ્લે પછી છે ને છેલ્લો લેક્ચર બગડશે. આપણે વર્તુળાકાર ગતિ, ટૂંકમાં કણની વર્તુળ પરની ગતિને આપણે વર્તુળાકાર ગતિ. વર્તુળાકાર ગતિ ધેટ મીન્સ કણની મોશન ઓફ અ પાર્ટિકલ, કણની વર્તુળ પરની ગતિ. વર્તુળ પરની ગતિ એટલે વર્તુળાકાર ગતિ. માની લો હું આવી રીતના એક વર્તુળ લઈ રહ્યો છું. આવી રીતે આ વર્તુળ છે. અમે વર્તુળ ડ્રો કર્યું અને આ વર્તુળ જે છે છોકરાઓ, કોઈ કણ એ વર્તુળ પર વિષમ ઘડી દિશામાં ગતિ કરે છે. જે ઘડિયાળના કાંટાની દિશા હોય ને સમઘડી કહેવાય, ને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા હોય ને વિષમ ઘડી કહેવાય. કોઈ કણ છે, આ પી કણ છે. આ છોકરાઓ સેન્ટર, કેન્દ્ર સી કહી દો, સેન્ટર સી છે. અને કોઈ કણ આવી રીતના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. અહીંયા આવ્યો, અહીંયા આવ્યો, અહીંયા આવ્યો, અલગ અલગ જગ્યાએ. પહેલા અહીંયા છે, અહીંયા પહોંચ્યો, આમ વર્તુળાકાર ગતિ કરતો અહીંયા પહોંચ્યો, વર્તુળાકાર ગતિ કરતો અહીંયા પહોંચ્યો, પછી અહીંયા પહોંચ્યો. અને આપણે એવું કહી શકીએ છોકરાઓ, છેલ્લે કણ વર્તુળાકાર ગતિ કરતો અહીંયા પહોંચ્યો એટલે આખી એક એની વર્તુળાકાર ગતિ પૂર્ણ થઈ. એક વર્તુળાકાર ગતિ પૂર્ણ થઈ, વિષમ ઘડી દિશામાં ગતિ. હવે છોકરાઓ મારે એના વેગની દિશાનો અંદાજ લગાડવો. કોઈ પણ કણ ટૂંકમાં સુરેખ પથ પર જતો હોય, વર્તુળાકાર પથ પર જતો હોય કે અનિયમિત કોઈ આકારના પથ પર જતો હોય, એ રેન્ડમાઇઝ મોશન કરતો હોય, હંમેશા વેગની દિશા પૂછો એટલે તમારે સ્પર્શક ડ્રો કરવાનો. અહીંયા વેગની દિશા ક્યાં છે તો કે સ્પર્શકની દિશામાં. સ્પર્શક કેમ ડ્રો કરાય ખબર છે છોકરાઓ? હું એમ કહ્યું વેગની દિશા સ્પર્શકની દિશા. અહીંયા વેગની દિશા આમ, સ્પર્શક આમ ડ્રો, આમ ગતિ કરતો હતો તો અહીંયા મારે સ્પર્શક ડ્રો કરવો હતો. હે સાહેબ એવું કેમ વેગની દિશા સ્પર્શકની દિશામાં ક્યારે લેવાની? હંમેશા. કણ ગમે એ પથ પર જતો, હું એમ પૂછું ને કે કણની વેગની દિશા ક્યાં? માની લો હું જ હાલની લાલીને જતો આમ જતો હોઉં તો મારી વેગની દિશા ક્યાં? તમારે સ્પર્શક દોર નાખો. પથ પરના કોઈ પણ બિંદુ તમે સ્પર્શક દોરો એટલે એ સમયે તમને કણની પાથ પરના એ સમયની વેગની દિશા મળી જાય. અહીંયા પહોંચો, મારે વેગની દિશા શોધીશ, સ્પર્શક ડ્રો કરો. વેગની દિશા શોધીશ, સ્પર્શક ડ્રો. હે સાહેબ સ્પર્શક જમણી બાજુ જ કેમ ડ્રો કર્યો, ડાબી બાજુ કેમ ડ્રો ન કર્યો? કારણ કે એ વિષમ ઘડી દિશામાં ગતિ કરતો. તો છોકરાઓ અહીંયા જે મેઇન આપણું ડિસ્કશન છે, ડિસ્કશન આટલા પોઈન્ટ ઉપર છે કે જુઓ છોકરાઓ, અહીંયા વર્તુળાકાર ગતિ, મેં કીધું વર્તુળાકાર ગતિ એટલે કે કણની વર્તુળ પરની ગતિ. કણની વર્તુળ પરની ગતિ કરે ને ત્યારે જો છોકરાઓ કણનું કેન્દ્રથી અંતર ફિક્સ રહે. બીજું આમે કહી શકે કણનું શું ફિક્સ રહે છોકરાઓ? કણનું કેન્દ્રથી અંતર, જેને તમે ત્રિજ્યા આર કહો છો. અહીંયા આવશે ત્યારે આ ડિસ્ટન્સ આર. માની લો કણ અહીંયા હોય ત્યારે એની ત્રિજ્યા આર, વર્તુળની ત્રિજ્યા આર કહી દઈએ. તો કણનું વર્તુળાકાર ગતિ યા વર્તુળ પરની ગતિ એટલે કે કણનું એ વર્તુળના કેન્દ્રથી અંતરનું અચળ રહેવું. ઓકે, નો પ્રોબ્લેમ સર. તો વર્તુળ પરની ગતિ એટલે વર્તુળાકાર ગતિ કહેવાય. એમાં આપણે બે અલગ અલગ પાર્ટ ભણવાના છે. વર્તુળાકાર ગતિમાં બે અલગ અલગ પાર્ટ છે. પહેલો પાર્ટ જે છે એ આપણે નિયમિત વર્તુળાકાર ગતિ. પહેલો જે પાર્ટ છે ઇઝ યુનિફોર્મ સર્ક્યુલર મોશન કે નિયમિત વર્તુળાકાર ગતિ. યુનિફોર્મ સર્ક્યુલર મોશન, કણની નિયમિત વર્તુળાકાર. અચ્છા, નિયમિત વર્તુળાકાર ગતિ કહેવાય કોને? તો કે એમાં પહેલી જ વાત સાહેબ નિયમિત ને અનિયમિતમાં શું ફેર હશે એ જ સમજાવું. નિયમિત વર્તુળાકાર ગતિમાં વેગનું મૂલ્ય છોકરાઓ, વેગનું મૂલ્ય એટલે તમે એને ઝડપ બી કહી શકો. વેગનું મૂલ્ય અચળ રહેશે.
માત્ર વેગની દિશા બદલાય. વેગની દિશા બદલાય. અચ્છા, વેગની દિશા કઈ રીતમાં હોય? તો કે મેં લખી નાખ્યું કે ભાઈ વેગની દિશા કોઈ બી પથ નો હોય, ચાહે વર્તુળાકાર પથ હોય, ચાહે સુરેખ પથ હોય, કોઈ બી પથ હોય, વેગની દિશા જોતી એટલે તમારે સ્પર્શક ડ્રો કરવાનો. વેગની દિશા સ્પર્શકની દિશામાં. સ્પર્શકની દિશા ટૂંકમાં નિયમિત વર્તુળાકાર ગતિ હોય ને એમાં ઝડપ અચળ રહે. ધેટ મીન્સ કે કણનો આ બિંદુ પાસે વેગનું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ છે, તો અહીંયા 10 મીટર પર સેકન્ડ જ છે, અને અહીંયા 10 મીટર પર સેકન્ડ જ છે, અને અહીંયા બી 10 મીટર છે. પણ દર વખતે વેગની દિશા બદલાઈ ગઈ. અહીંયા વેગ ધન વાય દિશામાં છે, અહીંયા વેગ ઋણ એક્સ માં છે, અહીંયા ઋણ વાય માં છે, અહીંયા ધન એક્સ માં છે. વેગની દિશા બદલાઈ છે. વેગ પોતે સદિશ રાશિ છે. સદિશ રાશિમાં દિશા બદલાય તોય ઈ રાશિ બદલાની કહેવાય, મૂલ્ય બદલાય તોય ઈ રાશિ બદલાની કહેવાય. કે અહીંયા છોકરાઓ વેગ બદલાય છે એટલે વેગ બદલાનો કહેવાય, અને વેગમાં ફેરફાર થાય એટલે કહેવાય. આ પ્રવેગ. મેં એવું નથી કીધું કે અચળ પ્રવેગી ગતિ છે, મેં એવું કીધું છે કે આ પ્રવેગી ગતિ છે. હે સાહેબ, તમે એક બાજુ એમ કહો છો કે અહીંયા 10, અહીંયા 10, અહીંયા 10 ને અહીંયા 10. હા, સાચી વાત છે, તો તમે પ્રવેગી કહો છો. યસ, તો અહીંયા ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે કે વેગનું મૂલ્ય ભલે અચળ રહ્યું, એની દિશા તો બદલાય જ ને દોસ્તો. એની દિશા અહીંયા જો ઉપર ધન વાયમાં છે, એ ઋણ એક્સમાં છે, એ ઋણ વાયમાં છે, એક્સમાં છે. પ્રવેગી ગતિ થઈ ગઈ. પ્રવેગી ગતિ છે છોકરો. ઓકે સાહેબ, પ્રવેગી ગતિ પ્રવેગ ક્યાં આવ્યો હાલો કહું. હવે હું તમને આખી એક જે હમણાં આગળ આપણે એક લાઈન વાંચી ને, આપણી પાસે આ પેજ જે છે ને, આ 2 PPT ની અંદર આ હું તમને સમજાવી રહ્યો છું. એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ થ્રુ સમજીએ, પછી તમે નોટ્સ ની અંદર એને એડ કરી દેજો નાની એવી લાઈન લખીને. માની લો છોકરો હું આમ છું, આ દરેક વ્યક્તિ પોતપોતાની જાતને અહીંયા ટ્રીટ કરે. તમે છો અને તમે 10 મીટર પર સેકન્ડના વેગથી સુરેખ માર્ગે આમ હાલતા જતા હતા. માની લો આમ હાલતો જતો હતો 10 મીટર પર સેકન્ડના વેગથી સુરેખ માર્ગ, અને પાછળથી કોઈ વ્યક્તિ આવ્યું ને મને એને ધક્કો માર્યો. પાછળથી ઓકે મને આ દિશામાં ધક્કો માર્યો, બળ લગાડ્યું. જો જે બળની દિશા છે ને એ જ પ્રવેગની દિશા છે, કારણ કે એટલું તમને હમણાં મેં સમજાવ્યું હતું કે F બરાબર ma થાય. દળ તો અદિશ રાશિ, જે પ્રવેગની દિશા એ જ બળની દિશા. તો પાછળથી આપણને આવી રીતના કોઈ બળ લગાડે, ધેટ મીન્સ કે જે બળની દિશા એ જ પ્રવેગની દિશા. આ જ દિશામાં આપણો પ્રવેગ આવ્યો. અને તમને ખબર જ છે કે પ્રવેગ અને વેગ બે સમાન દિશામાં હોય તો વેગના મૂલ્યમાં ફેર. તમે પ્રેક્ટિકલી જોવા જાઓ કે હું આમ ધીમે ધીમે ચાલતા જાઉં છું, અને પાછળથી મને કોઈ કે ધક્કો માર્યો, તો ડેફિનેટલી મારો વેગ વધી જવાનો છે એ દિશામાં. બની શકે હું વેગ વધતા કદાચ પડી પણ જાઉં. માની લો હું આમ ચાલતા આમ જાઉં છું, અને મને કહો કે આ દિશામાં ધક્કો માર્યો, મારી વેગની વિરુદ્ધ દિશામાં ધક્કો માર્યો. ધક્કો માર્યો મીન્સ કે બળ લગાડ્યું એટલે કે પ્રવેગ આ દિશામાં. વેગ અને પ્રવેગ બે વિરુદ્ધ દિશા હોય, મને કોઈક આ દિશામાં ધક્કો મારે તો ડેફિનેટલી મારા વેગના મૂલ્યમાં ઘટાડો થાય. 10 મીટર પર સેકન્ડમાં કદાચ બની જાય કે 10 મીટર પ્રતિ સેકન્ડ આ જે ધન એક્સ દિશા નહોતો ને એ ઘટીને 0 થઈને હું પાછળ ફેંકાય ઋણ એક્સમાં બની શકે. પણ એક વાત સમજવાની અહીંયા ઈ છે છોકરાઓ કે હું જે દિશામાં ગતિ હતી, મારો વેગ જે દિશામાં હતો, બળ કાં તો મને મારા વેગની દિશામાં લઈ ગયું, કાં તો વેગની વિરુદ્ધ દિશામાં લઈ ગયું. આનાથી મારા વેગ મૂલ્યમાં ફેરફાર. હું આમ જતો હતો, હું કઈ આમ સીધો ધન એક્સમાં જતો હતો, એની બદલે આ બાજુ નો વયો ગયો, હું આ બાજુ નો વયો ગયો. મારી ગતિની દિશા એ નહીં જ રહી, ગતિની વેગની દિશા એ નહીં જ રહી, ખાલી વેગના મૂલ્યમાં ફેરફાર થયો, કાં તો વધ્યો કાં તો મીન્સ કે વેગના મૂલ્યમાં ફેરફાર. તો વેગના મૂલ્યમાં ફેરફાર થતો હોય, વેગના મૂલ્યમાં ફેરફાર થાય ને, ફેરફાર થતો હોય તો છોકરા વેગ અને પ્રવેગ બે
સમાન દિશામાં હોય, સમાન એ હોય વિરુદ્ધ એ હોય, પણ સમાંતર કે પ્રતિ સમાંતર હોય. પ્રવેગ એટલે ખરેખર બળ, ટૂંકમાં જે દિશામાં બળ લગાડ્યું એ જ દિશા પ્રવેગ. તો વેગના મૂલ્યમાં ફેરફાર થતો હોય ત્યારે યા તો પ્રવેગ અને છોકરાઓ આ તમારો વેગ બે કાં તો સમાંતર હોય અને કાં તો પ્રતિ સમાન વેગ આમ. તો હવે હું જ્યારે એમ કહીશ ને અહીંયા વેગના મૂલ્યમાં ફેરફાર નથી થતો 10 10 10 10, પણ મેં એમ કીધું ને 10 અહીંયા 12 અહીંયા 14 અહીંયા 16, તો સમજી લેવાનું કે એક પ્રવેગ આવવાનો છે ઈ કે જેની દિશા વેગની જ દિશામાં છે. મેં વેગના મૂલ્યમાં રો કર્યો 10 12 14 16 સમાન દિશા, પણ અહીંયા તો 10 10 10 જ રહે છે. હવે તમે વિચાર કરો છોકરો, માની લો આમ જાઉં છું, જોજો હું આમ જાઉં છું 10 મીટર પર સેકન્ડના વેગથી જાઉં છું અને મને અહીંથી કોકે ધક્કો માર્યો આ દિશામાં તમારી બાજુ તરફ, મીન્સ કે મને અહીંથી કોકે આમ ધક્કો માર્યો, તો બની શકે કે મારું આ 10 મીટર પ્રતિ સેકન્ડના વેગમાં કાંઈ ફેર ન પડે, મારા વેગની દિશા બદલાય, હું આમ ખસી જાઉં. માની લો અહીંયા હતો, 10 મીટર પર સેકન્ડના વેગ જતો હતો અને અહીંથી કોકે ધક્કો માર્યો, તો ડેફિનેટલી હું આમ જવાનો છે. મીન્સ કે હું બદલાનું, મારા વેગની દિશા. મારો વેગ હતો ધનેક્ષમાં, મને બળ કોકે આમ આપ્યું, બળ આપ્યું જે બળની દિશા એ જ પ્રવેગની દિશા, બળ આમ આપ્યું. મીન્સ કે વેગ અને પ્રવેગ બે પરસ્પર લંબ થયા છોકરા, વેગ અને પ્રવેગ બે લંબ થયા ત્યારે મારી શું બદલાની વેગની દિશા. તો અહીંયા શું બદલાય છે વેગની દિશા, અહીંયા શું બદલાય છે વેગની દિશા. તો બદલાય પરસ્પર લંબો હોય. સાહેબ તમે ઘડીક વાર એમ કહો છો બળ ને ઘડીક વાર એમ કહો છો પ્રવેગ, મેં પહેલા સમજાયું વેગ અને બળ બે સમાન દિશા. ફરીથી મારો વેગ આ દિશામાં હતો, મારો વેગ આ દિશામાં હતો, મને અહીંથી કોકે બળ લગાડ્યું, આમ બળ લગાડ્યું, આમ બળ લાગ્યું, આમ વેગને લંબ રૂપે બળ લાગ્યું. તો વેગ અને બળ બે લંબ એટલે વેગ અને પ્રવેગ બે લંબ, વેગ અને પ્રવેગ બે લંબ, હું આમ જતો મને અહીંથી કોક બળ મળે તો ડેફિનેટલી મારી વેગની દિશા જ બદલાય. છોકરાઓ બે વસ્તુ એડ કરવા, જો માત્ર વેગની દિશા બદલાય, માત્ર વેગની દિશા બદલાય, માત્ર વેગની દિશા બદલાય, લખીએ વેગ અને પ્રવેગ બંને લંબ હોય, વેગ અને પ્રવેગ બંને લંબ હોય. અને જો માત્ર વેગનું મૂલ્ય બદલાય, માત્ર વેગનું મૂલ્ય બદલાય તો છોકરાઓ વેગ અને પ્રવેગ સમાંતર કે પ્રતિ સમાંતર, સમાંતર અથવા પ્રતિ સમાંતર હોય, સમાંતર અથવા પ્રતિ સમાંતર. જો માત્ર વેગની દિશા બદલાય તો વેગ અને પ્રવેગ બંને લંબ. જો માત્ર સાહેબ બે બદલાતું હોય તો એ હું પાછો તમને આગળ જતા શીખવાડી. અહીંયા શું બદલાય છે તો કે વેગની દિશા 10 10 10 10 10 10, અને વેગની દિશા બદલાતી હોય એટલે વેગ તો બદલાનો જ કહેવાય, અને વેગ બદલાનો કહેવાય એટલે પ્રવેગ તો આવે જ, પણ જ્યારે માત્ર વેગની દિશા બદલાતી હોય ત્યારે પ્રવેગ આપણે ક્યાં હોય બદલાતી હોય ત્યારે પ્રવેગ વેગને લંબ હોય. તો પ્રવેગ વેગને લંબ, વેગ આમ છે તો લંબ આ તરફ, અને કેન્દ્રગામી પ્રવેગ, વેગ આમ છે પ્રવેગ એને કેન્દ્રગામી પ્રવેગ, કેન્દ્ર તરફ ગયો જો ને, કેન્દ્ર તરફ એટલે એને કેન્દ્રગામી પ્રવેગ, કેન્દ્રગામી પ્રવેગ કહેવાય. માત્ર વેગની દિશા બદલાતી છે છોકરાઓ, એટલા માટે હું અહીંયા કહી શકું કે વેગની દિશા બદલાતી હોય, માત્ર વેગની દિશા બદલાતી હોય એટલે કયો પ્રવેગ આવશે, માત્ર વેગની દિશા બદલાતી હોય, દિશા પ્રવેગ વેગને લંબ આવશે, પ્રવેગ વેગને લંબ આવશે, જે કેન્દ્ર તરફ હોવાથી જે સાહેબ
એને લંબ તો આમ બારે થયું, તમે આમ કેમ ન ડ્રો કર્યું? બકા એ આમ ફરે છે, આ વેગની દિશા બદલાઈ છે, આ વેગની દિશા બદલાઈ છે, મીન્સ કે પ્રવેગ છે, મીન્સ કે બળ છે. તો આમ બળ લાગતું હોત તો એ આ કેન્દ્રને અનુલક્ષીને ગતિ ન કરી શકતો હોય ને. એટલે એ બળ કે એ પ્રવેગ કેન્દ્ર તરફ જ આવે, એટલે લંબ કેન્દ્ર તરફ, જે કેન્દ્ર તરફ હોવાથી તેને કેન્દ્રગામી પ્રવેગ, કેન્દ્રગામી પ્રવેગ અથવા એના ઘણા બધા નામ છે, કેન્દ્રગામી પ્રવેગ અથવા લંબ પ્રવેગ, કારણ કે વેગને લંબ છે એટલે નોર્મલ એસલરેશન. આનું ઇંગ્લિશ થાય સેન્ટ્રીપિટલ એસલરેશન, નોર્મલ એસલરેશન, અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ, કારણ કે એની દિશા ત્રિજ્યાની દિશામાં છે. ત્રિજ્યાવર્તી પ્રવેગ, આવું બધું જ. ત્રિજ્યાવર્તી. ઓકે ડન. તો આ તમારો છોકરાઓ એસી થઈ ગયો, કેન્દ્ર તરફ. એને જનરલી આપણે એસી એ આર કેન્દ્રગામી પ્રવેગ કહીશ તો એસી થઈ ગયું. લંબ પ્રવેગ એટલે નોર્મલ તો એન થઈ ગયું. ત્રિજ્યાવર્તી એટલે એસી જ કહેશે, એ આર કહેશે રેડિયલ. ઓકે, હવે આ નીટ 2024 નો પ્રશ્ન હવે હું જે ભણાવું જ નહીં કે છોકરાઓ એનો કેન્દ્રગામી પ્રવેગની બી દિશા બદલાય છે. કેન્દ્રગામી પ્રવેગ અચળ સદિશ નથી. કેમ કે હું અહીંયા તમને સમજાવું કે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય હવે તમારી પાસે લખાઈ ગયું છે આ પોર્શન. કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય કેટલું થાય? તો કે કેન્દ્રગામી પ્રવેગ એસી બરાબર, કેન્દ્રગામી પ્રવેગ એસી બરાબર સૂત્ર થશે v²/r. આ ધોરણ 9 માં આવી ગયું છે. આનું પ્રૂફ આપણે છોકરાઓ જ્યારે રિયલ સાયન્સમાં સર્ક્યુલર મોશન સ્ટાર્ટ કરશું ત્યારે જોશું કે કેન્દ્રગામી પ્રવેગ એસી બરાબર v²/r થાય. v²/r સૂત્ર યાદ રાખવાનું છે. v એટલે વેગનું મૂલ્ય અથવા ઝડપ, r એટલે ત્રિજ્યા. અચ્છા, કેન્દ્રગામી પ્રવેગ પરથી તમારી પાસે એ લોકો કેન્દ્રગામી બળ બી પૂછી શકે. કેન્દ્રગામી બળ તો કે કેન્દ્ર તરફ બળ લાગે, કારણ કે મેં તમને હમણાં સમજાવ્યું, અહીંયા લખેલું છે કે F બરાબર ma પરથી જે દિશા પ્રવેગની એ જ દિશા બળની. તો કરો પ્રવેગ કેન્દ્ર તરફ હોય તો બળ એ કેન્દ્ર તરફ આવે, પ્રવેગ કેન્દ્ર તરફ હોય તો બળ કેન્દ્ર તરફ, પ્રવેગ કેન્દ્ર તરફ તો બળ કેન્દ્ર. આ એફસી કેન્દ્રગામી, કેન્દ્રગામી બળ સિમ્પલ એફસી બરાબર ma એટલે કે mac. એસી ની વેલ્યુ મૂકો તમે v²/r થાય તો કેન્દ્રગામી બળ થઈ જાય mv². કેન્દ્રગામી બળ થઈ ગયું. હું સમજાવતો તો એ છોકરાઓ જેમ વેગ સદિશ રાશિ છે એમ પ્રવેગ બી સદિશ રાશિ છે. જેમ વેગને દિશા અને મૂલ્ય બે બદલાઈ શકે. આ જો નીટ 2024 નો પ્રશ્ન કે અહીંયા છોકરાઓ કેન્દ્રગામી પ્રવેગી અચળ સદિશ નથી. હા, કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અચળ છે. કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય v²/r, v અચળ, r અચળ. તો કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અચળ કહેવાય, પણ કેન્દ્રગામી પ્રવેગની દિશા અચળ ન કહેવાય ને. કારણ કે અહીંયા જોવા જાવ આ કણ પાસે, ટૂંકમાં કણના આ પોઝિશન પાસે, આ સ્થાન પાસે કેન્દ્રગામી પ્રવેગ ડાબી બાજુ છે. એ જ કણ ભ્રમણ કરતો કરતો અહીંયા આવી ગયો તો કેન્દ્રગામી પ્રવેગ સદિશ નીચે તરફ આવી ગયો, એની દિશા ઋણ વાયમાં છે. કણ અહીંયા આવે તો કેન્દ્રગામી પ્રવેગની દિશા ધન એક્સમાં છે. કણ અહીંયા આવી ગયો તો કેન્દ્રગામી પ્રવેગની દિશા ધન વાયમાં છે. તો કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અચળ છે, પણ કેન્દ્રગામી પ્રવેગની દિશા અચળ નથી. તો કેન્દ્રગામી પ્રવેગ અચળ સદિશ ન થયો. કેન્દ્રગામી પ્રવેગ અચળ સદિશ નથી, કારણ કે કેન્દ્રગામી પ્રવેગ, હું એસી લખું છોકરાઓ ટૂંકમાં એને, કારણ કે એસી નું મૂલ્ય અચળ છે, દિશા નહીં. જેમ વેગની સતત દિશા બદલાતી જાય છે એમ કેન્દ્ર તરફના પ્રવેગ, કેન્દ્રગામી પ્રવેગની દિશા બદલાતી જાય છે. અહીંયા મેઇન સમજવાની વાત એ હતી કે જ્યારે વેગની દિશા બદલાય ત્યારે વેગ બદલાનો કહેવાય, એટલે પ્રવેગ આવે. પણ ત્યારે પ્રવેગ વેગની દિશામાં ન આવે, વેગને લંબ આવે. કારણ કે આનું કામ માત્ર અને માત્ર વેગની દિશા બદલવાનું.
મૂલ્ય બદલવાનું. બોલો અહીંયા સુધી બધાને રેડી? ક્લિયર થાય છે? પાક્કું? લુણાવાડા, મોડાસા, મોરબી, મહુવા રે મહુવા, ભાઈલી. બોલો ભાઈબંધ ખૂણામાં બેઠો બેઠો શું કરે છે લા તું? એક ભણે તો છો ને? જોજે હો, આવ ખૂણામાં બેસી ગયો છે. નડિયાદ બેનો, તમે બે જ છો કે બીજા કોઈ છે તમારી હારવાર? ના બધા અહીંયા જ છે સર. ઠીક. કેમેરામાં ઓછા દેખાય છે ને લેપટોપમાં ચાલુ કર્યું છે ને. હા એ બધા ભણે છે ને પાછા? હા એ તો તમે તો હાથ પાડો ને. તો તમારે તો ફ્રેન્ડ છે એટલે તમે હાથ પાડવાના, ના થોડા પાડવાના. કેમ જામનગર હાર્યા? તમે તે બીજા છે આજુબાજુ કોઈ? ઠીક, ઓકે, તો તમારે શાંતિ છે. ઓકે, ત્રિપુટી જ છે એમ ને? ચાલો હવે ઈડર. આ પાછું ઈડર ને એમ ન થાય કે અમને સાહેબે ન પૂછ્યું. ઈડર, હા એમ બકા. સુરેન્દ્રનગર, ઓકે. પછી અમદાવાદ, અમદાવાદ વાળા. અમુક સેન્ટરોનું કામ ખરેખર રેડી છો. અમુક સેન્ટર મારે આમ કહેવાય નહીં, આમ કાંઈ કમ્પેરિઝન કરવું એ યોગ્ય નથી. અમુક સેન્ટરોમાં મને કોઈ દિવસ ક્યાંય ખોટું ન્યુસન્સ ન જોવા મળે, ક્યાંય કોઈ વાતું ન કરતું હોય, ખોટા ઊભા ન થતા હોય, શાંતિથી ભણતા હોય. 80% એવા જ છે. આવે 20% જ મારે હરખા કરવાના છે. લુણાવાડા એ તો આવી ગયું, રહી નથી ગયું. સુરત, પાલનપુર, હા સુરતમાં છે ને પાલનપુર છે, ડભોલી છે, મોનાર્થ છે, પછી રિવર સાઈડ આવે, ક્યાંક ફ્રન્ટ સાઈડ આવે, કઈ કઈ સાઈડ આવે એ. પછી રાજકોટ ગુરુકુળ તો અમારે જલસે જમાવટ જ છે. જો એને આ બધા જો મોજમાં જ છે, કારણ કે એને પેકિંગ જ યાદ આવે છે. અને અમારા જય ગિરનારીને તો કઈ વાંધો જ ન હોય કોઈ દી. હા એમ, ઓકે. ચાલો હવે અનિયમિત વર્તુળાકાર ગતિમાં જઈએ એ પહેલા ટૂંકમાં વર્તુળ, જો આપણે મોડ્યુલમાં હેડિંગ હું આપ્યું છે નિયમિત વર્તુળા, એમ નહીં, ખરેખર વર્તુળાકાર ગતિ એમાં બે પ્રકાર, નિયમિત અને અનિયમિત એમ. આ આપણે નિયમિત વર્તુળાકાર ગતિ ભણી. ખાલી એટલું જ યાદ હોવું પડે કે વેગનું મૂલ્ય અચળ રહે, દિશા બદલાય. વેગની દિશા બદલાય ત્યારે પ્રવેગ વેગને લંબ આવે, એટલે કેન્દ્રગામી પ્રવેગ આવી ગયો. એનું સૂત્ર v²/r. કેન્દ્રગામી બળનું સૂત્ર ma કરો તો mv²/r. ટૂંકમાં વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે એક બળ કેન્દ્ર તરફ લાગતું હોવું જોઈએ, જેને આપણે કેન્દ્રગામી બળ કહીએ. હવે આપણે અહીંયા આવી જઈએ કે માની લો કોઈ કણ આવી રીતના વર્તુળાકાર માર્ગ પર પાછો આપણે ગતિ કરે છે. એમ કે ભાઈ આ એક કણ છે ને આવી રીતના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે. જોજો That is very, very good. ચાલો, તો કણ અહીંયા વિષમ ઘડી દિશામાં ગતિ કરે. કઈ દિશામાં? વિષમ ઘડી. તો અહીંયા આપણે એવી રીતના ક્યાં ગઈ? પેનનો કલર ક્યાં ગયો? તો હવે આ કણ આવી રીતના આમ વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરે. વાવ, શું કહેવાનું? વાવ. આ સેન્ટર સી. અચ્છા, વેગની દિશા તમને ખબર પડી ગઈ. હવે છોકરાઓ છે ને અહીંયા એક નવો વર્ડ હું લાવું છું. આ કણ ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે. હે સાહેબ, હું બોલ્યા પહેલા આને ડબલ્યુ નો કહેતા, આ ડબલ્યુ નથી, આ ઓમેગા છે. ઓમેગા, મેઘા નહીં. નહીતર પાછા શું છે? ક્લાસમાં તમે જોજો ઓમેગા બોલાય. આનું નામ કોણીય ઝડપ. કેમ ભાઈ?
સુરેખ માર્ગે જાય તો રેખીય ઝડપ આવે, સુરેખ માર્ગે જાય સીધે સીધું જતું હોય તો રેખીય ઝડપ, વર્તુળાકાર માર્ગે જતું હોય તો કોણીય ઝડપ. અને છોકરાઓ ઓમેગા કોણીય ઝડપ તો ઓમેગા. છોકરાઓ રેખીય ઝડપ કા સૂત્ર ક્યાં था? રેખીય ઝડપ, રેખીય ઝડપ આપણે ભણી ગયા છીએ કે ભાઈ કાપેલું અંતર અથવા સ્થાનાંતર છેદમાં સમયગાળો. વેગમાં સ્થાનાંતર આવતું હતું પણ બે સમાન હોય તો ઝડપ બરાબર સ્થાનાંતર છેદમાં સમય લખી શકે. અહીંયા છોકરાઓ કોણીય ઝડપ ઓમેગાનું સૂત્ર શું કહેવાય ખબર છે? આ કણ અહીંથી ગતિ શરૂ કરી, એ હાલો રે હાલો, એ હાલો રે હાલો, ગતિ શરૂ કરી 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 ગતિ કરતો ગયો વર્તુળાકાર માર્ગે, ગતિ કરતો ગયો કરતો ગયો કરતો ગયો કરતો ગયો કરતો ગયો, બૂમ હતો ને આવ્યો, અહીંથી નીકળો ધૂમ અહીં આવી ગયો. એક વર્તુળ પૂરું કર્યું ને તો ન્યાન્ય આવી ગયો ને તો રેખીય સ્થાનાંતર 0 કહેવાય. કોણીય સ્થાનાંતર 0 નો કહેવાય ને. તો કઈ અહીંથી એટલું હાયલો, કેટલું હાયલો? 360 ડિગ્રી, 60 ડિગ્રી એટલે કે 2 પાઈ રેડિયન. એટલે અહીંયા તમે સૂત્ર લખવું હોય ને તો સ્થાનાંતર નો આવે છોકરાઓ, અહીંયા કોણીય સ્થાનાંતર આવે. આખે આખું બધું આપણે હેડિંગ સાથે આવશે ઇન ફ્યુચર, તમે ચિંતા ન કરતા. અહીંયા તમે એટલું સમજી શકો કે અહીંયા કણ હતો, આખું ભ્રમણ કરી ન્યાન્ય આવ્યો, પણ ઈ સુરેખ માર્ગે ગતિ કરી ન્યાન્ય ન થયો, વર્તુળાકાર માર્ગ પર ગતિ કરી ન્યાન્ય આવ્યો. તો વર્તુળાકાર માર્ગે ગતિ કરી ન્યાન્ય આવે ને ત્યારે એનું રેખીય સ્થાનાંતર 0 કહી શકો. એ સ્થાનાંતર તો છોકરા 360 ડિગ્રી 2 પાઈ રેડિયન મળેલો. અને જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય ત્યારે સમય નો આવે છોકરાઓ, ત્યારે આવર્તકાળ આવે. સમય નો આવે, આવર્તકાળ આવે. આવર્તકાળ એટલે કેપિટલ ટી, એ સેકન્ડમાં હોય. આ યુનિટ થઈ ગયો રેડિયન પર સેકન્ડ. આવર્તકાળનું સૂત્ર તમને, આવર્તકાળનો મતલબ ખબર હોવો જોઈએ. આવર્તકાળ એટલે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમયગાળો. એક પરિભ્રમણ પૂર્ણ કરવા લાગતો સમય. એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો. આ યાદ રાખજો, ભૂલાઈ ન જાય કે છોકરા વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો હોય ત્યારે કોણીય ઝડપ ઓમેગા આવે, અને વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો 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 ન્યા જ પાછો આવે તો છોકરાઓ એનું કોણીય સ્થાનાંતર 0 ન હોય. હા, રેખીય સ્થાનાંતર 0 ડેફિનેટલી. કોણીય સ્થાનાંતર તો એક વર્તુળ પૂરું કર્યું એટલે 2 પાઈ રેડિયન, બે વર્તુળ પૂરું કરે 4 પાઈ રેડિયન. બીજું એક છોકરાઓ રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચે તમારે સમીકરણ યાદ રાખવાનું છે. આનું પ્રૂફ આપણે આગળ આવવાનું છે. ધેટ ઇઝ v બરાબર r ઓમેગા. આ v જે છે એ રેખીય ઝડપ કહેવાય, જે છે એ રેખીય ઝડપ છે. ઓમેગા જે છે ને છોકરાઓ કોણીય ઝડપ. આ જે છે ને રેખીય ઝડપ ને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ થઈ ગયો. v બરાબર r ઓમેગા. r ત્રિજ્યા થઈ, v રેખીય ઝડપ થઈ, ઓમેગા કોણીય ઝડપ. તો ક્યાંથી આવ્યું પ્રૂફ આપણે આગળ ભણશું. આ બે વસ્તુ ખાલી તમને આજે હોમવર્કમાં આપેલા પ્રોબ્લેમને સોલ્વ કરવામાં કામ લાગશે. કોણીય ઝડપ એટલે 2 પાઈ બાય ટી, આવર્તકાળ એટલે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય લેવાનો. તમને એવું આપ્યું હોય કે 100 પરિભ્રમણ પૂરું કરવા 314 સેકન્ડ લાગે તો ત્રિરાશિ મૂકવાની. એ 100 પરિભ્રમણ માટે 314 સેકન્ડ, તો એક પરિભ્રમણ માટે કેટલા સેકન્ડ? હંમેશા કેપિટલ ટી ની જગ્યાએ કિંમત મૂકતું હોય ને એટલે તમારે એક પરિભ્રમણ માટેનો જ સમય ધ્યાન રાખવાનું, કેપિટલ. ચલો હવે બીજું આપણે હેડિંગ આપી દઈએ અંતિમ આપણું. ઇટ ઇઝ અનિયમિત વર્તુળાકાર. એક નિયમિત વર્તુળાકાર ગતિ. શું જે આવશે? અનિયમિત વર્તુળાકાર ગતિ. અનિયમિત વર્તુળાકાર ગતિ. હાલો, અનિયમિત વર્તુળાકાર ગતિમાં પહેલો એનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આમાં વેગનું મૂલ્ય એ બદલાય, દિશા. જો વર્તુળાકાર માર્ગ હોય ને એટલે બકા વેગની દિશા તો બદલાવાની જ તે, એમાં કઈ ઘટે જ નહીં, કારણ કે વેગની દિશા આમ જોતા જાવ, સ્પર્શક દોરતા જાવ, વેગની દિશા તો બદલાવાની જ છે. આપણે લખી નાખીએ દિશા અને
બંને બદલાય બકા. દિશાએ બદલાય અને વેગનું મૂલ્ય બદલાય, બે બદલાય. ખાલી દિશા બદલાતી હોય ને મૂલ્ય ન બદલાતું હોય તોય નિયમિત વર્તુળાકાર ગતિ. દિશા ને મૂલ્ય બંને બદલાય, અનિયમિત કેમ કે હું આવી રીતના તમારી સામે વર્તુળ ડ્રો કરું. ચલો, વર્તુળ થઈ ગયું તમારું. અને કણ આ વર્તુળ પર અનિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. કણ પહેલા અહીંયા છે છોકરાઓ, પછી કણ ભ્રમણ કરતા 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 અહીંયા પહોંચ્યો. પછી આ તમારું સેન્ટર છે છોકરાઓ, આ સેન્ટર સી, આ કણ પી, પછી ભ્રમણ કરતા 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 અહીંયા પહોંચ્યો, ભ્રમણ કરતા કરતા અહીંયા પહોંચ્યો. વિષમ ઘડી દિશામાં, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરે છે છોકરા. હવે ઓકે, આપણે એના વેગની દિશા લઈ લઈએ. ખબર જ છે વેગની દિશા સ્પર્શકની દિશામાં. અહીંયા વેગની દિશા આમ છોકરાઓ, અહીંયા આમ છોકરાઓ, અહીંયા વેગની દિશા આમ છોકરાઓ, વેગની દિશા આમ છોકરાઓ. વેગની દિશા તો બદલાય અને વર્તુળાકાર માર્ગે ગતિ થવાની એટલે એક વસ્તુ સમજી લેવાની, વેગની દિશા બદલાવાની જ તે. અને વેગની દિશા આપણને ખબર હોવી જોઈએ કે છોકરાઓ સ્પર્શકની દિશામાં હોય, સ્પર્શકની દિશામાં હોય તો અહીંયા વેગ ધારો કે 10 મીટર પર સેકન્ડનો ઉપર તરફ છે તો એ કોણ ભ્રમણ કરતા કરતા અહીંયા આવે તો એ વેગ 8 મીટર પર સેકન્ડ થઈ ગયો. વેગનું મૂલ્ય ઘટી ગયું જુઓ, વેગનું મૂલ્ય ઘટી ગયું જુઓ. અહીંયા આવતા આવતા એ 6 મીટર પર સેકન્ડ થઈ ગયો. અહીંયા આવતા આવતા એ પાછો 4 મીટર પર સેકન્ડ થઈ ગયું. વેગનું મૂલ્ય બદલાય છે છોકરાઓ, વેગનું મૂલ્ય બદલાય, વેગનું મૂલ્ય બદલાનું. પહેલા તો વેગની દિશા બદલાય તો કે હા રે હા, વેગની દિશા બદલાય છે, બદલાય છે. વેગની દિશા બદલાતી હોય તો પ્રવેગ ક્યાં આવે તો કે આપણે ભણી ગયા, વેગની દિશા બદલાતી હોય તો પ્રવેગ વેગને લંબ આવે. અહીંયા વેગને લંબ પ્રવેગ આમ થઈ જાય, કેન્દ્રગામી પ્રવેગ. વેગની દિશા બદલાની, હા બદલાની, તો પ્રવેગ વેગ લંબ આમ થઈ. અચ્છા, વેગની દિશા બદલાની એમ, અહીંયા ઋણ x હતી એમાંથી ઋણ y થઈ ગઈ, દિશા બદલાની, પ્રવેગ વેગ લંબ આવે. અચ્છા, વેગની દિશા બદલાની, અહીંયા ઋણ y હતી એમાંથી ધન x થઈ ગઈ. હોતું હશે કઈ તો હા, તો દિશા બદલાય તો પ્રવેગ વેગને લંબ આવે. આપણે ભણી ગયા બગા કે જ્યારે વેગની દિશા બદલાતી હોય ત્યારે વેગની દિશા બદલાતી હોય ત્યારે છોકરાઓ વેગ પ્રવેગને ઋણ આવ્યું, વેગ પ્રવેગને ઋણ આવ્યું, પ્રવેગ વેગને ઋણ આવ્યું, પ્રવેગ વેગને ઋણ આવ્યું. આ પ્રવેગ કેન્દ્ર તરફ ગયો એટલે એને કેન્દ્રગામી પ્રવેગ. આ કેન્દ્રગામી પ્રવેગ, આ કેન્દ્રગામી પ્રવેગ અને આ કેન્દ્રગામી. અને કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આપણને બધાને ખબર છે, v²/r AC. કારણ કે અહીંયા સતત કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો જાય છે, કણ સતત વર્તુળાકાર માર્ગે ગતિ કરતો જાય છે તો વેગની દિશા બદલાતી જાય. 10, 8, 6, 4, હા એ તો મૂલ્ય બદલાનું. અહીંયા ધન y, ઋણ x, ઋણ y, ધન x. ઓકે, અચ્છા મૂલ્ય બદલાય છે. હવે તો હારો ડખો ઈ થયો છોકરાઓ, મૂલ્ય બદલાતું હોય ત્યારે યાદ કરો તો આપણે ભણ્યા હતા, મૂલ્ય બદલાતું હોય ત્યારે વેગ અને પ્રવેગ કાં તો સમાન દિશાના હોય. જો વેગના મૂલ્યમાં વધારો થતો હોય, વેગના મૂલ્યમાં ઘટાડો થતો હોય તો વેગ અને પ્રવેગ બે વિરુદ્ધ દિશા. જેમ કે મેં કીધું હતું, આમ સીધો 10 મીટર પર સેકન્ડથી હાલતો હાલતો જાઓ, મને પાછળથી કોઈક બળ મારે, મીન્સ કે જે દિશામાં વેગ હોય એ જ દિશામાં પ્રવેગ આવે તો વેગના મૂલ્યમાં વધારો થાય. અને જો વેગ અને પ્રવેગ બે વિરુદ્ધ દિશામાં હોય તો વેગના મૂલ્યમાં ઘટાડો થાય. અહીંયા જુઓ તો છોકરાઓ, 10 માંથી 8 થયો, વેગનું મૂલ્ય વધ્યું કે ઘટ્યું? બટ ઓબ્વિયસ ઘટ્યું દેખાય છે. વેગનું મૂલ્ય ઘટ્યું તો વેગનું મૂલ્ય ઘટ્યું તો જે પ્રવેગ આવવાનો છે અહીંયા ઘટ્યું અને જે પ્રવેગ આવવાનો છે એ પ્રવેગની દિશા ને વેગની દિશા બે વિરુદ્ધ થઈ ગઈ. વેગ ઉપર છે, વેગ ઉપર, તો વેગ અને પ્રવેગ બે વિરુદ્ધ દિશામાં હોય તો જ 10 માંથી 8 થયું હોય ને, તો વેગ ઉપર હોય તો અહીંયા વેગ ડાબી બાજુ છે, બાજુ આવે. અહીંયા વેગ નીચે છે, બરાબર, કારણ કે વેગનું મૂલ્ય ઘટે છે. અહીંયા જમણી બાજુ છે, ડાબી બાજુ આવે. અને મારા વાલાવ બધા ફટાકડા ફોડતા જવાબ આપશે કે અહીંયા પ્રવેગ ક્યાં ગયો? હાય હાય, આ પ્રવેગ તો મારો બેટો વર્તુળને સ્પર્શક બનતો હોય એટલા માટે આનું નામ આપી દીધું એટી. એટી એટલે આ સ્પર્શીય પ્રવેગ. હાય રે હાય બાપા, કઈક નવું આવ્યું, સ્પર્શીય પ્રવેગ. હુકમ સ્પર્શીય?
આને કેમ કેન્દ્રગામી કીધું? તારા ડોહા કેન્દ્ર તરફ હતું તો કેન્દ્રગામી કીધું. આને કેમ સ્પર્શીય કીધું? મારું ડોહું આ સ્પર્શકની દિશામાં હતું એટલે સ્પર્શીય. આ રીતે તમારું ડોહું વેગામ હતો સ્પર્શીય. હે સાહેબ, આ ટી હું કામ કરો? સ્પર્શીયને ઇંગ્લિશમાં ટેન્જન્શિયલ કહેવાય. સ્પર્શીયને ઇંગ્લિશમાં શું કહેવાય? ટેન્જન્શિયલ. ટેન્જન્શિયલ નો ટી આવ્યો. આનું નામ એ તમારું ડોહું સ્પર્શીય પ્રવેગ. સ્પર્શીય પ્રવેગ. સ્પર્શીય પ્રવેગ થઈ ગયો. હે સાહેબ, આ સ્પર્શીય પ્રવેગ નીચે જ આવે. ના ના છોકરાઓ, અહીંયા 10 માંથી 8 થયું, વેગ ઘટ્યો એટલે મેં સ્પર્શીય પ્રવેગ નીચે કર્યો. કે વેગ ઘટતો હોય ત્યારે આપણે ન કીધું વેગ અને પ્રવેગ બે વિરુદ્ધ દિશામાં હોત. જો 10 માંથી 12 થયો હોત તો હું સ્પર્શીય પ્રવેગ આમ ઉપર દોરેત. તોય એટી અને એસી આવે તો લંબ જ તે યાર, આવે તો લંબ જ તે. વાંધો છે. ટૂંકમાં આ એટી ની દિશા સ્પર્શકની દિશા. હવે ઉપર હશે કે નીચે હશે તમારે જોવાનું કે વેગનું મૂલ્ય વધતું હોય 10 માંથી 12 થતો હોય તો જે દિશામાં વેગ હોય એ જ દિશામાં એટી દોર નાખો. અને 10 માંથી 8 થતો હોય વેગ ઘટતો હોય તો જે દિશામાં વેગ હોય એની વિરુદ્ધ દિશામાં એટી. હાલો ભાઈ, આપણો સ્પર્શીય પ્રવેગ થઈ ગયો. હવે મારે પરિણામી જોતો હોય, હવે એક જગ્યાએ ડ્રો કરું છું. આ છોકરા એસી, આ એટી, બે પ્રવેગ આવી ગયા કારણ કે મૂલ્ય બદલાય ને દિશા બદલાય. દિશા બદલાય છે એને અનુરૂપ કેન્દ્રગામી આવ્યો, મૂલ્ય બદલાય છે એને એકોર્ડિંગ સ્પર્શી આવ્યો. તો પરિણામી મારે જોતો હોય તો કોઈ પણ જગ્યા પર હું આવી રીતના ડેફિનેટલી પરિણામી ડ્રો કરી શકું. છોકરાઓ, હું આવી રીતના પરિણામી ડ્રો કરી શકું. આમ આપણે લઈ લઈએ, આમ આપણે લઈ લઈએ. આ એક સદિશ યાદ કરો સબાચની રીત. આ એક સદિશ, આ બીજો સદિશ, બે સદિશ એક જ બિંદુ પાસેથી દોરીએ તો પરિણામી આપણે ડેફિનેટલી આવી રીતનું થઈ ગયું. તો આ બધું આપણે ઓલરેડી ભણી ગયા છીએ. પરિણામી સદિશ નેટ થઈ ગયું. યાદ કરો, એક સદિશ આમ હોય એસી, ઈ જ જગ્યાએથી બીજો સદિશ એટી દોરું. બે સદિશ એક જ જગ્યાએથી દોડતો હોય ત્યારે જે આપણે સદિશોનો સરવાળો કરીએ, એક ડાબી બાજુ ને એક નીચે છે, સીધો સરવાળો ન થાય, સદિશ સરવાળો કરવો પડે. એક ડાબી અને એક નીચે, તો સદિશ સરવાળો માટે એસી મેં જ્યાંથી ડ્રો કર્યું ત્યાંથી જ મેં એટી ડ્રો કર્યું. સબાચ માટે 4 બાજુ પૂરી કરવા માટે આવી રીતની 4 બાજુ ડ્રો કરી તો પરિણામી તમારો નેટ ન થઈ ગયો છોકરો. પરિણામી નેટ આવી ગયું કુલ. છોકરાઓ, અહીંયા મારે લખી શકવું પડે ભાઈ. કુલ પ્રવેગ તમને કોઈ પૂછે તો કુલ પ્રવેગ એ નેટ એટલે આપણે અહીંયા લખી નાખીએ. સદિશ સરવાળા માટે પરિણામીનું મૂલ્ય યાદ કરો, √a² + b² + 2ab cos θ. અહીંયા a² તરીકે એસી છે તો એસી નો સ્ક્વેર, b² તરીકે એટી છે, એટી એટલે ટેન્જન્શિયલ પ્રવેગ, એટી નો સ્ક્વેર, તો ac² + at² + 2ac/at cos 90. બે વચ્ચેનો એંગલ 0 થાય છે. cos 90, સોરી, બંને વચ્ચેનો એંગલ 90 થાય, cos 90 0 થાય. ખાલી એટલું જ લખવાનું હવે વર્ગમૂળમાં ac². હે સાહેબ, એસી ની ફોર્મ્યુલા તો છે v²/r. એટી ની ફોર્મ્યુલા હું એ તમને ફોર્મ્યુલા એની કોઈ છે જ નહીં. તમને આપશે કે સ્પર્શીય પ્રવેગ એટલું. પાછો પ્રશ્ન થાય ને કે એસી ની ફોર્મ્યુલા છે સાહેબ v²/r. એટી કેમ આપશે? એટી નક્કી કરવો પડશે રકમ પરથી. હું તમને ક્વેશ્ચન સોલ્વ કરાવીશ તેથી સમજાવડાવીશ ભાઈ સ્પર્શીય પ્રવેગ કઈ રીતના આપ્યો કહેવાય. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ થ્રુ હમણાં લઈ જાઉં. અહીંયા આપણી થિયરી પૂરી થઈ ગઈ. માની લો આપણે એક એક્ઝામ્પલ ખાલી તમને દેખાડું છું, ગણશું ભવિષ્યમાં. તો આ રહ્યો, અહીંયા એની જરૂર. ક્વેશ્ચન વાંચો. એક સાયકલ સવાર 27 કિલોમીટર પર કલાકની ઝડપથી સાયકલ ચલાવી રહ્યો. તે રસ્તા પર 80 મીટર ત્રિજ્યા એટલે આર આપી દીધી વળાંક લે, વળાંક પર પહોંચે તેવો તે બ્રેક લગાડી દર સેકન્ડે, સાંભળજો છોકરાઓ, દરેક સેકન્ડે પોતાની ઝડપ 0.50 મીટર પર સેકન્ડના એક સમાન દરથી શું ઓછી કરે? ઝડપ કેટલી ઓછી કરે? 0.50 મીટર પર. આ ઝડપ થઈ કેટલા સેકન્ડે? દર સેકન્ડે /1 સેકન્ડ. તો આ વેગનો ફેરફાર થઈ ગયો ડીવી, આ સમય થઈ ગયો dv/dt પ્રવેગ આપે તો આ સ્પર્શીય પ્રવેગ. સ્પર્શીય પ્રવેગનું મૂલ્ય થઈ ગયું 0.50 મીટર સેકન્ડ ઇન્ટુ સેકન્ડ, સેકન્ડ સ્ક્વેર. સ્પર્શીય પ્રવેગ આવી રીતના લખીને જો તમને પૂછ્યું તો વર્તુળાકાર પથ પર સાયકલ સવારના ચોખ્ખા પ્રવેગનું મૂલ્ય, ચોખ્ખા એટલે નેટ, એમ કરી શકો.
રૂટ એસી સ્ક્વેર પ્લસ એટી સ્ક્વેર. એસી ની જગ્યાએ હું લખવાનું વી સ્ક્વેર બાય આર. વી આપ્યું છે, આ આપ્યું, અને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરી નાખો. આર આપ્યું છે, હા. આવી રીતના લખીને આપણે ફરીથી એકવાર રિપીટ કરું છું. જેવો તે રસ્તા પર 80 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર વળાંક પર પહોંચે તેવો તે બ્રેક લગાડી, બ્રેક લગાડે છે. બ્રેક લગાડે એટલે શું થાય? બ્રેક લગાડે એટલે શું થાય? વેગની દિશા બદલાય, વેગનું મૂલ્ય બદલાય. વિચારો તો. બ્રેક લગાડો તો શું થાય? તમે બ્રેક લગાડો ટર્ન લઈ લો છો, ગાડી ધીમી પડે છે. ગાડી ધીમી પડે છે, વેગનું મૂલ્ય ઘટે છે. કે છે દરેક સેકન્ડે પોતાની ઝડપ, દરેક સેકન્ડે એટલે છેદમાં સેકન્ડ આવશે. આ રીતે દરેક સેકન્ડ પોતાની ઝડપ 0.50 મીટર પર સેકન્ડના એક સમાન દરથી ઓછી. મીન્સ કે દરેક સેકન્ડે 0.50 મીટર પર સેકન્ડ ઘટી. તો આ મીટર પર સેકન્ડ તો ઝડપ આપી, દરેક સેકન્ડ એટલે પાછી છેદમાં એક સેકન્ડ આવે. મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ આવી ગયો સ્પર્શીય આકૃતિ. અહીંયા તે સ્પર્શીય પ્રવેગ જો એસી તો આ છે જ તે. એસી આ તરફ, એટી કેમ નીચે આવ્યું? કારણ કે 0.50 મીટર પર સેકન્ડની ઝડપથી શું થાય છે? એ કે છે ઓછી થાય છે, ઘટે છે. જ્યારે ઝડપ ઘટતી હોય, વેગનું મૂલ્ય ઘટતું હોય, વેગ અને પ્રવેગ બે કેવી દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં. અહીંયા વેગ ઉપર દેખાડ્યો, જો આર્યો વેગ ઉપર છે, તો વેગ ઉપર છે, પ્રવેગ નીચે જ આવે ને. એટલે ખબર પડી ભાઈ મેં શું કીધું એ સમજાણું? પાક્કું બધાને? તરસાલી વડોદરા, ઓકે. લુણાવાડા, ફાઇન. અમદાવાદ, જુનાગઢ, રિપીટ કરવાની જરૂર ખરી? મોરબી, મોરબીમાં ઓલો એક ક્લાસ, જો નહીં. ખબર પડી? ઓલા ભાઈ બે હાથ ઊંચા કર્યા, બાકી બધા હાલો એકાદાને પૂછીએ તો. હા ના, એકાદાને પૂછવા દો મને, પછી આપણે કંઈક આગળનું ડિક્લેર કરીએ. હાલો મોરબીમાંથી જવાબ આપશે. રેવા દે. યસ. સર એકવાર રિપીટ કરો ને, અમારામાં અવાજ કપાતો તો નેટવર્ક પ્રોબ્લેમ હતો ને એટલે. હાલો એ હું રિપીટ કરું હમણાં પૂછવાના બાને. પેલા જીસીઆઈ મોરબી. સાચો નેટવર્ક પ્રોબ્લેમ હતો ને? પૂછવું નહીં એટલે કહી દીધું. નહીં સર, સાચે નેટવર્ક પ્રોબ્લેમ હતો. એવું છે? ઓકે હાલો. હાલો મોરબી જીસીઆઈ અનમ્યુટ કરે. હા, આમાંથી કોણ જવાબ આપશે? હાલો તો મને સ્પર્શીય પ્રવેગ ક્યારે આવે કોણ સમજાવશે? કેન્દ્રગામી પ્રવેગ તો આપણે કીધું, બે સમજાવી દો. કેન્દ્રગામી પ્રવેગ ક્યારે આવે, સ્પર્શીય પ્રવેગ ક્યારે આવે? અને મેં અહીંયા આ નેટ પ્રવેગ કીધો એ ક્યારે આવે? હાલો કોણ કહેશે? પેલા જે થિયરી વાળો પોર્શન હતો આવ્યા જઈ. ચાલો ઇંગ્યુ મોરબી. એટલે તમે મોરબીમાં યાર ફ્રી યુનિફોર્મમાં કેમ હો? હે સાહેબ, આ બધા ફ્રી યુનિફોર્મમાં કેમ હોય મોરબીમાં? હે ઠીક છે, એવું છે. હા, હું કોઈ યુનિફોર્મમાં જોતો જ નથી. મોજ જ હોય બધાને. ઓલમોસ્ટ સેન્ટરો જો સુરેન્દ્રનગર અમારું ફ્રી યુનિફોર્મ જ હોય. ફ્રી ડ્રેસ તો ન બોલાય, કારણ કે ફ્રી ડ્રેસ નો મિનિંગ જુદો થાય. ફ્રી યુનિફોર્મ બોલાય. હાલો કોણ કહેશે મોરબીમાં? મને છે ને ઓલો બ્લેક શર્ટ પહેરીને બેઠો જો ભાઈબંધ, એક્ઝેક્ટલી લેપટોપ પડી રહેશે ને એની પાછળ. હા બસ, હવે તો મને બધા કઈ જગ્યાએ કયા ખૂણામાં હું છે ને એ ખબર પડી ગઈ. તું નહીં, તારી પાછળ વાળો બકા. ઓકે ડન. હા બેટા, સ્પર્શીય પ્રવેગ ક્યારે આવે ને કેન્દ્રગામી પ્રવેગ ક્યારે આવે સમજાવવા. પેલા કેન્દ્રગામી ક્યારે આવશે? વેગની દિશામાં. વેગની દિશામાં શું?
બોલે છો કાંઈક કે નથી? મ્યુટ કરી દીધું છે. હે અચ્છા, વેગની દિશામાં પણ હું પણ એમ કઈક કોમન સેન્સ છે. વેગની દિશામાં પછી કયો શબ્દ આવે? રોમાણા છે. વેગની દિશામાં ફેરફાર. સ્પર્શીય પ્રવેગ ક્યારે આવે? પ્રવેગની દિશામાં પ્રવેગની દિશામાં ફેરફાર. આ જો તો સ્પર્શીય પ્રવેગમાં મેં લખ્યું છે. આ સ્પર્શીય પ્રવેગ અહીંયા આવ્યો. સ્પર્શીય પ્રવેગ 80 લખ્યું ત્યારે નો સમજાયું કે વેગનું મૂલ્ય અહીંયા 10 થાય એટલે ભૂસાઈ જાય ત્યારે ડોહા. ત્યાં 10 પછી 8 પછી 6 પછી 4 એવું ન ત્યારે હું તો એવું હતું ઊંઘમાં હતું. મેં નહીં ભણાવ્યું હોય. આપણને ન આવડે એટલે સાહેબ નો જ વાંક હોય ને, આપણો વાંક થોડો હોય કઈ. કહી દેવાનું સાહેબ. આ તો આપણે નાનપણથી જ શીખ્યા છીએ. આપણને ન આવડે એટલે સાહેબ નતું ભણ્યું. અમુક ઓનલાઈન હતા ને એટલે બરાબર છે. તમે એ ક્ષણે છટકી જશો. ઈશ્વરના કર્મમાંથી નહીં છટકી, બધું જોવે જ છે. પૃથ્વી ગોળ છે. ખોટું કરેલા કર્મો સામે આવવાના જ તે પાછા. ખોટા એવા નામ દેવામાં વિચાર કરવા. ભાઈ તને કહું, કોઈ દેતા નથી. આ તો સમજતો કહું છું, તમને શીખવાડું છું ખોટું કેમ કરાય. છટકાય કેમ એમ શીખવાડું છું. વે અપનાવો ન અપનાવો તમારી ચોઈસ છે. જો એવું ખોટું કરીને અપનાવશો તો દુઃખી થશો, અને જો સાચા પાથ પર ચાલશો, સમજશો, પોતાની ભૂલને સ્વીકારશો તો આગળ જતા સુખી થશો. કે તમે જીવનમાં એટલું બી સ્વીકારવા તૈયાર નથી કે સાહેબ હું સાંભળતો નહોતો. જિંદગીની નાની એવી વાતને સ્વીકારવા તૈયાર નથી તો જિંદગીમાં કેટલા મોટા ગલકાઓ આવશે એને તમે કેમ સ્વીકારશો? પોતાની ભૂલ જે ન સ્વીકારે, જે પોતાની ભૂલ ઉપર કામ ન કરી શકે, એ બાયબોન ગમે એટલો બ્રિલિયન્ટ ના હોય, એ કોઈ પ્રોગ્રેસ ના કરી શકે. કઈ કેવું ભાઈ તારા મોરબીમાં આવે? હાલ તો તું બે જા, તો કોણ જવાબ આપશે? હાલ તો મને હાલો. સ્પર્શીય પ્રવેગ અને કેન્દ્રગામી પ્રવેગ ક્યારે આવે? કોણ જવાબ આપશે? હાલો તો આપણે આંગળી ઊંચી કરાવીએ. મોરબીના ક્લાસ પૂરતું જ. મોરબીના ક્લાસ પૂરતું કોણ જવાબ આપશે? હાલો તો. આ પાછળ આંગળી ઊંચી કરીશ કે કોઈ કર્યું નથી? દેખાતું નથી હરખું મને. બીજા ક્લાસમાં આંગળી ઊંચી થાય, આ ક્લાસમાં ન થાય. સાહેબ આ ક્લાસમાં કયા ગ્રુપ વાળા છોકરાઓ બેઠા હશે? બધા એ ગ્રુપ વાળા. ઓકે, મને તમે એક કામ કરો તો માતાજી તમે જવાબ આપશો બેન? બહેનોમાં જઈએ. બહેનો આપણે એવું કહેવાય ને કે ભણવામાં સિરિયસ હોય, એ દરેક ક્ષેત્રમાં બહેનો આગળ છે, તો આપણે એમને પૂછીએ. કોર્નરમાં બેન તમે ઉભા થશો એટલે મને ખબર પડે કે હું તમને જ કહી રહ્યો છું. છેલ્લે કોર્નરમાં બેઠા જ નહીં બેન. સાહેબ તમારી લાઈનમાં જ હતા ને એ બેન ને ઉભા કરી દો ને. હા, માતાજી કેન્દ્રગામી પ્રવેગ ને સ્પર્શીય પ્રવેગ ક્યારે આવે? એને ખબર જ નથી કે કોને કે છે. એક છે ને સાહેબ આ જીસીઆઈમાં આપણે મોરબીમાં તમારે છે ને કેમેરાનો એંગલ ચેન્જ કરવાની જરૂર છે. આ ક્લાસમાં છે ને મને બેનો દેખાતા જ નથી સરખા, એટલે આગળ કોણ બેઠું છે. તો બીજો ક્લાસ છે ને એમાં પરફેક્ટ એંગલ છે. જીસીઆઈ મોરબી 2 તમે જે લખો ને એમ. હા જો આમાં આગળના માતાજીઓ તો અહીંયા સુધી બેઠા છે, મને ખબર જ નથી. આમાં હું જયારે હોય ત્યારે ભાઈઓ જ ગાય આવે છે એવું થાય છે. એને એમ બરાબર ને, એમ પછી આપણે અન્યાય તો ન કરાય ને. ઓકે ડન. હવે આમાં બાકી બધા મોડું થાય છે, એલા જમવાનો ટાઈમ થઈ ગયો હવે. હાલો મોરબી 2 માંથી કોણ કે છે? મોરબી 2 માંથી
જો એમાં કેટલા બધા આંગળી ઊંચી થાય છે, જો આમ જોવો તમે. એટલે આપણે ક્લાસની આબરૂ જાય આમાં. આપણે એન્જિનિયરો ભવિષ્યમાં આવા બનશે તો આ બધા, ને આપણે બિલ્ડિંગ તો આપવી પડશે ને ઓપરેશન કરવા માટે, અને મશીનરી આપવી પડશે. જે તમારું તમે ઊંધું મારશો તો આ બધાને શું વાંકે? હાલો જીસીઆઈ મોરબી 2 હાલો, કોણ કહેશે? આંગળી ઊંચી કરી. ચાલ ભાઈ, કેન્દ્રગામી પ્રવેગ ક્યારે આવે, સ્પર્શીય પ્રવેગ ક્યારે આવે? માત્ર વેગની દિશામાં ફેરફાર થાય તો કેન્દ્રગામી, અને વેગના મૂલ્યમાં ફેરફાર થાય તો સ્પર્શીય પ્રવેગ. ઓકે, વેરી ગુડ. સ્પર્શીય પ્રવેગ બેટા વેગની દિશામાં આવી શકે, એની વિરુદ્ધ દિશામાં આવી શકે, બે રીતે હોઈ શકે. વેગની વિરુદ્ધ દિશામાં. ઓકે, તો કોઈ દિવસ આ એટી હું આમ નહીં દેખાડી શકું ને, આમ એટી ઉપર તરફ દેખાડી એવું કે ન દેખાડી? હું કેવું તારું? અથવા સમાંતર એ હોઈ શકે કે ન હોઈ શકે? હોઈ શકે. ક્યારે હોઈ શકે? ત્યારે વેગના મૂલ્યમાં વધારો થતો હોય. જેમ કે અહીંયા 10 છે, પછી 12 થતો હોય, 14 થતો હોય, 16 થતો હોય, વેગના મૂલ્યમાં વધારો થતો હોય ને, તો મારે સ્પર્શીય પ્રવેગને વેગની દિશામાં જ દેખાય. અહીંયા ઘટાડો થતો હતો 10, 8, 6, 4, એટલા માટે મેં સ્પર્શીય પ્રવેગને ક્યાં દેખાડ્યો? વેગની વિરુદ્ધ દિશા. ઓકે, વેરી ગુડ. આટલું આવડ્યું, એ બી સરસ. તો ભાઈ છેલ્લી વાર. હા ભાઈ, હા બોલો બોલો. હેપી ન્યુ યર, હેપી દિવાળી. હા, હેપી દિવાળી, હેપી ન્યુ યર. પછી કોણ મને જીત્યું? સાહેબ એક કામ હતું. હા બોલ બોલ ભાઈ. નવા વર્ષમાં બધા નિયમ તમે નિયમ લેજો, લેક્ચર વહેલો પૂરો કરવાનો. પાકું લઈ નાખું, હાલો. અરે તું અમે અત્યારે લેવાનું, મોટું ehsan કર્યું અમારું ઉપર. તારે એક લેવાનું હો સામે, પછી હું ઈ હવે પછી નક્કી કરીએ હું ઈ. કાઈ વાંધો નહીં. હાલો લાસ્ટ ટાઈમ રિપીટ કરું છું, પછી પૂરું કરીએ આપણે. વેગની માત્ર દિશા બદલાતી હોય, આમ 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 આમ, વેગની દિશા બદલાતી હોય ત્યારે કયો પ્રવેગ આવે? કેન્દ્રગામી પ્રવેગ આવે, અને કેન્દ્રગામી પ્રવેગની દિશા કેન્દ્ર તરફ. વેગનું માત્ર મૂલ્ય બદલાતું હોય, મૂલ્યને કોડી તો સ્પર્શીય પ્રવેગ. કુલ પ્રવેગ પૂછે તો √ AC² પ્લસ વેગના મૂલ્યના ફેરફારને એકોર્ડિંગ સ્પર્શીય પ્રવેગ, વેગની દિશાના ફેરફાર. અને વેગની દિશામાં ફેરફાર થતો હોય ત્યારે સાંભળજો, જે કેન્દ્રગામી પ્રવેગ આવે ને એની દિશા વેગને લંબ હોય. વેગને લંબ હોય. વેગને લંબ, વેગને લંબ, વેગને લંબ. ઓકે, આટલું રાખીએ છીએ. નવા વર્ષના બધા હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર ઇન એડવાન્સ.